એ ઊંચા નાળિયેરી ના ઝાડ આડા પડદા છે ચાર ઊંચા નાળિયેરી ના પાન આડા પડદા છે ચાર એ ઊંચા નાળિયેરી ના ઝાડ આડા પડદા છે ચાર ઊંચા નાળિયેરી ના ઝાડ આડા પડદા છે આનો ઉલ્લેખ કરવો પડ્યો કવિને. આ નાળિયેર છે, આમાં એક પણ હોલ નથી, છતાં પણ એટલું બધું ઉપર છે. ખારા પાણીમાં મીઠું પાણી ભગવાને આની અંદર પૂર્યું છે, ક્યાંય લીકેજ નથી. તોડો તો પાણી નીકળે. આ અંદર પાણી પૂરનારો પરમાત્મા કેવો હશે. ખાલી આ પાણીની માવજત એટલી રાખી, પાણીની ઉપર ટોપરું, ટોપરા ઉપર કાતલી, કાતલા ઉપર આપણે છોતા, ને એના ઉપર પણ આ ચાર પડ, એવા ચાર પડ ભગવાને એની રક્ષા માટે રાખ્યા છે. એમ પરમાત્મા જેમ પાણીનું રક્ષા કરીને એમ મારા પરિવારની પણ રક્ષા કરજે. એટલે યજમાનના હાથમાં શ્રીફળ આપવામાં આવે અને પ્રદક્ષિણા કરવામાં આવે કે આ પાણીની જેમ મારા પરિવારની પણ રક્ષા કરજે. એટલે આ નાળિયેર લઈને જ પ્રદક્ષિણા કરવાની એવો ઉલ્લેખ છે. એ ઊંચા નાળિયેરી ના ઝાડ આડા પડદા છે ચાર ના ઝાડ આડા પડદા છે ચાર એમાં પાણીનો પૂરનાર કોણ એને તમે ઓળખી લો. એમાં પાણીનો પૂરનાર કોણ એને તમે ઓળખી લો. એ જીવ સૃષ્ટિનો સર્જનહાર એને તમે ઓળખી લો. જીવ સૃષ્ટિનો સર્જનહાર એને તમે ઓળખી લો. આપણે જમીએ છીએ દાળ ભાત રોટલી શાક ગાંઠિયા, અને અંદર લોહી લાલચ બને છે. અને આ પદ્ધતિ પણ અત્યારે આપણે એવું કંઈ મશીન રાખીએ તો એ લોહી બનતું નથી. લોહી બનાવવામાં હજી પણ વિજ્ઞાન ફેલ ગયું છે. એનો મતલબ છે આ લોહી બનાવનારી કોઈ શક્તિ છે એ આ બધાથી કંઈક ઊંચી છે. એ આ હાડ અને પિંજર કોણે ઘડ્યા. 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 એ તેમાં દૂધડાનો પૂરનાર કોણ એને તમે ઓળખી લો. એમાં દૂધડાનો પૂરનાર કોણ એને તમે ઓળખી લો. એ રામની કળાનો જાણનાર એને તમે ઓળખી લો. હે રામજીની કળાનો જાણનાર એને તમે ઓળખી લો. ગાયના આચરમાં તમે આમ ચીરા પાડો તો અંદરથી દૂધ ન નીકળે. એ તો ગાય દોવા બેસો ને વાછડાને જોઈ એની માં અંદરથી દૂધ છૂટે. આ વ્યવસ્થા કરેલી છે પરમાત્માએ, બાકી અંદર દૂધ ન નીકળે. ને એનાથી પણ એક વ્યવસ્થા બતાવું સુંદર. આ મુખ એક છે, આ મુખ એક છે, પણ એના કાર્ય બે છે, સ્વાદ અને વાત. આ સ્વાદે ચાખે, તીખું છે, મીઠું છે, આ સ્વાદ પણ જાગે. અને વાતો કરવામાં પણ આ મુખ કામ આવે. આ મુખ એક છે ને કામ બે છે. ભગવાને કાન બે આપ્યા છે, કામ એક આપ્યું છે, સાંભળવાનું, કથા સાંભળવાનું. આ ભગવાનની વિશેષતા છે. કેતાની ચશ્મા ટાંગવા માટે હો, એ તો બીજો સ્કોપ છે. કાન બે, કામ એક, સાંભળવાનું. મુખ એક, કામ બે, સ્વાદ અને વાત. આંખના કામ બે, જોવું અને રોવું. કાનનું જ એક કામ છે, કથા શ્રવણ. આ વિશેષતા છે પ્રભુની. એ ઝીણી કીડીના આતર કોણે ઘડ્યા. યાતર કોણે ઘડ્યા. એ ઝીણી કીડીના આતર કોણે ઘડ્યા. ઝીણી કીડીના યાતર કોણે ઘડ્યા. તે
એમાં જીવડાનો પૂરનાર કોણ એને તમે ઓળખી લો એમાં જીવડાનો પૂરનાર કોણ એને તમે ઓળખી લો જીવ સૃષ્ટિનો સર્જનહાર એને તમે ઓળખી લો જીવ સૃષ્ટિનો સર્જનહાર એને તમે ઓળખી લો આ ઓળખવા માટે 7 દિવસ છે. વીરપુર વાળાને કોલ કર્યો છે जगतपतिए, राष्ट्रपति नहीं, जगतपति के आ जाओ मेरे साथ 7 दिन के लिए 6 घंटे तक. मौको गुमावी देशो પછી કોલ નહીં આવે કોઈ દિવસ. એટલે ભગવાનને જાણવા માટે આડા શરીરવાળા છે એ બધા સીધી ચાલ ચાલે છે અને સીધા શરીરવાળા છે એ જ આડી ચાલ ચાલે છે. આ વ્યવસ્થા પરમાત્માએ કરી છે. હોઠથી પાણી પીવે એ બધા શાકાહારી છે, જીભથી પાણી પીવે એ બધા માંસાહારી છે. આપણે જ એક એવા બન્યા છીએ, પીએ છીએ હોઠથી પાણી, લેકિન કભી કભી ચિકન તંદૂરી, ક્યારેક ક્યારેક આમલેટ ખાઈ જઈએ છીએ. આપણે જ વ્યવસ્થામાં ભંગ કર્યો છે. આ મોરના પીછા કેવા રૂડા, મોરના પીછા કેવા રૂડા, ગુલા મોરના પીછા કેવા રૂડા, મોરના પીછા કેવા રૂડા, ટીલડીનો ચોડનાર કોણ એને તમે ઓળખી લો એમાં ટીલડીનો પૂરનાર કોણ એને તમે ઓળખી લો એ રામની કળાનો જાણનાર એને તમે ઓળખી લો હે રામજીની કળાનો જાણનાર એને તમે ઓળખી લો જીવ સૃષ્ટિનો સર્જનહાર એને તમે ઓળખી લો જીવ સૃષ્ટિનો સર્જનહાર એને તમે ઓળખી લો એ આ આકાશી વાદળા કોણ રૂડા, આકાશી વાદળા કેવા રૂડા, આ આકાશી વાદળા કેવા રૂડા, આકાશી વાદળા કેવા રૂડા, એમાં પાણીનો પૂરનાર કોણ એને તમે ઓળખી લો એમાં પાણીનો પૂરનાર કોણ એને તમે ઓળખી લો એ જેણે આપ્યો મનુષ્ય અવતાર એને તમે ઓળખી લો જેને આપ્યો મનુષ્ય અવતાર એને તમે ઓળખી લો એ જીવ સૃષ્ટિનો સર્જનહાર એને તમે ઓળખી લો જીવ સૃષ્ટિનો સર્જનહાર એને તમે ઓળખી લો જેણે આપ્યો મનુષ્ય અવતાર, જેણે મનુષ્ય અવતાર આપ્યો એને ઓળખવાની જરૂરિયાત છે. મને આ વાત ઉપર યાદ આવી ગઈ. એક કોઈ ગામના એક કોઈ વડીલ રહેતા હતા મોટી ઉંમરના, અને એ મોટી ઉંમરના વડીલ હતા અને એક દિવસ બીમાર પડ્યા. એને સ્ટર્લિંગ જેવી હોસ્પિટલમાં લઈ ગયા છે અને ખાલી 5 કલાક ઓપરેશન કર્યું. ઓપરેશન પછી બિલ આપ્યું 8 લાખ રૂપિયા. અને જ્યારે 8 લાખનું બિલ એ બાપાએ જોયું એટલે બાપાની આંખમાંથી આંસુ પડી ગયા, રોવા માંડ્યા. ડોક્ટર કે ચિંતા ન કરો, ઓછું કરી નાખું, 5 લાખ કરી નાખું, બસ પણ તમે રડો નહીં. ત્યારે કહ્યું કે 8 લાખની ઉપર થાય તો એ હું રૂપિયા તો તમને પૂરેપૂરા આપીશ, 1 રૂપિયો તમારો ઓછો નહીં કરું. પણ આજે પહેલી વખત મને અનુભવ થયો કે તે મારું શરીર 5 કલાક રાખ્યું તો તે એના 8 લાખ રૂપિયા લીધા. મારા પરબ્રહ્મ પરમાત્માએ એટલા વર્ષોથી મારું શરીર સાચવ્યું, મેં એને શું આપ્યું છે? આપણું શરીર એટલા વર્ષોથી પરમાત્માએ સાચવ્યું, આપણે શું આપ્યું છે એને? કોઈ વસ્તુ નહીં. 6 કલાક કથામાં નથી આપી ક્યાંય. બહુ એવા ઓછો લોકો હોય જે કન્ટિન્યુ કથામાં બેસે, એવા બહુ ઓછા જવલ્લે લોકો હોય. કારણ કે કથા છે ને, કથામાં ભગવાન પણ પરીક્ષા કરે શ્રોતાની. એ સમયમાં જ પગમાં ખાલી ચડાવે, આમ કરવું પડે, પાછું આમ કરવું પડે, આમ કરવું પડે. ભગવાન ત્યારે જ પરીક્ષા લઈ. તમને ખાલી ચડે તો એ પગ ન બદલાવો, એટલે એમનેમ ખાલી ઉતરી જાય. આ ખાલી ચડવાનો નિયમ છે.
ભટકાવો તો જ ઉતરે એવી વાત નથી, એમને પણ ઉતરી જાય. પરમાત્માએ આખી સૃષ્ટિ બનાવી છે. માછલી પાણીની અંદર જીવે, પાણીની બહાર કાઢો તો માછલી મરી જાય. આપણે બધે બહાર જીવીએ, પાણીમાં જાય તો મરી જઈએ. ભગવાને આ વ્યવસ્થા બનાવી છે કે હરણનું બચ્ચું હોય, હરણનું કે જીરાફનું બચ્ચું જન્મ લે એટલે એની માં એને પાટું મારે જન્મતાની સાથે. એ સેજ ઊભું થાય, પાછી પાટું મારે, પાછું ઊભું થાય, પાછી પાટું મારે. એ 15-20 મિનિટમાં હરણનું કે જીરાફનું બચ્ચું દોડતું થઈ જાય. અને સિંહના બચ્ચા 2-2 દિવસ સુધી આંખ ન ખોલે, મીંદડીના બચ્ચા પણ 1-1 દિવસ સુધી આંખ ન ખોલે. એનો મતલબ છે ભગવાનને ખબર છે કે જો હરણના બચ્ચાને દોડતો નહીં કરું તો કોઈનો કોળિયો બની જશે. મીંદડી જ્યારે એના બચ્ચાઓને ઘર બદલાવે, મીંદડી 7 ઘર બદલાવે, આપણી કહેવત છે, એ કોઈ ઉપર વિશ્વાસ કરે નહીં, અહીંયાથી અહીંયા, ત્યારે એ જ દાંત હોય જ્યારે એના બચ્ચાને પકડીને બદલાવતી હોય. અને ઉંદેડાને પકડે ત્યારે પણ એ જ દાંત હોય. ઓલામાં ઉંદેડો મરી જાય ને એમાં બચ્ચું મરે નહીં. આ ભગવાનની વ્યવસ્થા છે. ભગવાને વ્યવસ્થા કરી છે. 4 પ્રકારની દીક્ષા કીધી છે. વૈષ્ણવ જેમ દીક્ષા લઈને એમ ભગવાન પણ 4 પ્રાણીઓને દીક્ષા આપે. એ દીક્ષાઓના 4 પ્રકાર છે: સ્પર્શ દીક્ષા, શબ્દ દીક્ષા, દ્રષ્ટિ દીક્ષા અને સ્મૃતિ દીક્ષા. એમાં પહેલી દીક્ષા કહેવાય ને સ્પર્શ દીક્ષા કહેવાય. મરઘી હોય ને એના ઈંડા ઉપર બેસે, અને ઈંડા ઉપર બેસે ને માની હૂંફ મળે, હૂંફ મળે એટલે એમાંથી બચ્ચું બહાર નીકળી જાય. તમે વિચારો, આ એસી તમે તમારા ઘરમાં ગમે એટલા ચલાવો, આ પંખા ફરે છે ને તમને હવા આવે છે, એનું કારણ સમજો છો તમે? આ હવાની અંદર જ એવી હૂંફ છે એટલે તમને આવે. બાકી જો લૂ વાતી હોય તો આ લૂ જ ફેંકે. આ પંખાની તાકાત નથી તમને એ ઠંડક આપી શકે. આ ઠંડક તો વાસ્તવિકમાં જ આપે. આ ઉનાળામાં આવી ઠંડકવાળી હૂંફ, ઓલી લેરકી આપનારો પરમાત્મા છે. લેરકીનો અનુભવ કરો, પણ એ લેરકી આપનારનો અનુભવ કરો. તમે શિયાળામાં ઠંડી વાતી હોય, ધાબળા ઓઢો તો મેળ ન આવે, સૂર્યના પ્રકાશના સેજ કિરણો પડે, તમને ઉષ્ણતા આવી જાય, ગરમી આવી જાય. એ ગરમી આપનારા વિશે વિચાર કર્યો? આ એટલું બધું પાણી વરસાવે છે. તમે ખેતરને કૂવામાંથી ગમે એટલી મગફળી કરો, પણ જે મગફળી ચોમાસામાં વરસાદથી થાય એ તમારા કૂવાના પાણીથી ન થાય. એ કૂવાનું પાણીથી ન થતી ને વરસાદના પાણીમાં એવું શું તત્વ છે? વરસાદનું પાણી આપનારો છે, એના વિશે અનુભવ કર્યો? આપણે આ ભૂમિ, આપણે વીઘે 1.25 ખાંડી થાય, વર્ષે એમાંથી 5-7 લાખ રૂપિયા આવક આવે. એ ભૂમિને આપણે માં માનીએ છીએ, પણ એ ભૂમિ પૃથ્વી તત્વ આપનારા તત્વનો વિચાર કર્યો? એ ભૂમિ તત્વ જેની પટરાણી છે, જેની પ્રકૃતિ છે, એ પરમાત્મા વિશે વિચાર કર્યો? ક્યારેક અનુભવ કરવો જોઈએ. ખાલી માની હૂંફ મળે, મરઘી ઉપર બેસે ને ખાલી સ્પર્શ થાય, ઈંડામાંથી બચ્ચું બહાર નીકળી જાય, એને કહેવાય સ્પર્શ દીક્ષા. એના પછી ટીટોડી. ટીટોડી એના આકાશમાં ઉપર જાય ને ત્યાંથી અવાજ કરે, અવાજનો શબ્દનો સ્પર્શ થાય ને ઈંડાને અડે શબ્દ, એટલે બચ્ચું બહાર નીકળી જાય. એને કહેવાય શબ્દ દીક્ષા. એનાથી માછલી એ અડે પણ નહીં, માછલી કંઈ અવાજ પણ ન કરે. માછલી આમ આંખ ખોલે ને કે હજારો ઈંડાઓ ઉત્પન્ન થાય માછલીમાંથી, ને હજારો ઈંડામાં ખાલી દ્રષ્ટિ કરે, એને કહેવાય દ્રષ્ટિ દીક્ષા. દ્રષ્ટિ કરે એટલે એમાંથી બધા બચ્ચા બહાર નીકળી જાય. દ્રષ્ટિમાં પણ તાકાત હોય. નબળા માણસની નબળી દ્રષ્ટિ તમારી ઉપર પડે એટલે તમે વાંકા વળી જાઓ, તમે પડી જાઓ. દ્રષ્ટિમાં શું તાકાત હોય એનું એક પ્રત્યક્ષ ઉદાહરણ છે ગાંધારી. ગાંધારી આંખની પટ્ટી ખોલી, છોકરો લોખંડનો બની ગયો. અને બીજું ઉદાહરણ છે મુચકુંદ નામનો રાજા, જેણે આ ઉપરથી આંખ ખોલી, એના ઉપરથી પિતાંબર કાઢી લેવામાં આવ્યું. એમ લાગ્યું કે કૃષ્ણ છે, ને કાલ્યવનને બળીને ભસ્મ કરી નાખ્યો. આ દ્રષ્ટિ દીક્ષા છે. દ્રષ્ટિ પડે ને દ્રષ્ટિ પડવાથી માછલીના બચ્ચામાંથી, માછલીના ઈંડામાંથી માછલીઓ નીકળવા માંડે. અને એનાથી ભગવાને એક વ્યવસ્થા કરી. એ વ્યવસ્થાનું નામ છે સ્મૃતિ દીક્ષા. કાચબી હોય, સમુદ્રમાંથી બહાર આવે, રેતી ખોદે, એમાં ઈંડા નાખે, રેતી ઢાંકી દે, પાછી સમુદ્રમાં જતી રહે, દરિયામાં જતી રહે. માછલી ત્યાં જઈને ખાલી સ્મૃતિ કરે, ખાલી વિચાર કરે, મારા ઈંડા, મારા ઈંડા. આ ઈંડામાંથી બચ્ચા બહાર નીકળી જાય. બહાર નીકળી એની માને સમુદ્રમાં જઈને મળી આવે. આ વ્યવસ્થા આજનું વિજ્ઞાન કરી શકે? એટલે ભગવાનની આ વ્યવસ્થા છે. જેટલાના કાન બહાર દેખાય એ સીધા બચ્ચાને જન્મ આપે છે. જેના કાન દેખાતા નથી, અંદર છે, એ ઈંડાને જન્મ આપે છે. પ્રાણીઓમાં અને પક્ષીઓમાં એટલો ફરક છે, જેના ઈંડા બહાર દે. ભગવાને એટલા ગ્રહો બનાવ્યા, કોઈ ગ્રહો એકબીજા સાથે અથડાતા નથી. ભગવાને ઋતુઓ બનાવી, મગફળીઓમાંથી એક દાણો વાવો, હજારો દાણા નીકળે છે. એવી પરમાત્માની આ રચના. અને એક રચના તો કેવી પડે, ફેફસા. ફેફસા એવી રચના છે કે જે તમારા શરીરમાંથી કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે અને શુદ્ધ ઓક્સિજનને લઈ આવે છે. આ ફેફસા આ ભગવાનની સુપર બનાવટ. અને એમ કહી શકાય આ ફેફસા હાડકા પણ નથી. ડોક્ટરને પૂછો હાડકા છે તો કહેશે નહીં. કે શું માંસના લોચા છે તો કે નહીં. સ્નાયુઓ છે તો કે નહીં. એક સ્પંજ છે ફેફસા.
સંકોચ ને વિકાસ થતા સ્પંજ છે, જે તમને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે, શુદ્ધ ઓક્સિજન અંદર લઈ આવે. જે એ ફેફસા કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે એ કોઈ માટે મૃત્યુ નથી બનતા, એ વૃક્ષો માટે જીવન બની જાય છે. આ વ્યવસ્થા પરમાત્માની છે. એટલે સત્યમ પરમ ધીમહિ કહે છે કે મોહિયંતી યત સૂર્ય, દેવતાઓ જ્યાં હાથ જોડી જાય છે. તેજો વારી મૃદામ યથા વિનિમય, તેજો વારી મૃદામ, તેજ એટલે સૂર્યના કિરણો, વારી એટલે જલમાં. સૂર્યના કિરણો પાણીની અંદર પડે ને આપણે ભ્રાંતિ થાય, સૂર્યની રશ્મિ જળમાં પડે ને જળની જગ્યાએ તમને સ્થળ દેખાય. સૂર્યના કિરણો એવા પડે તો તમને જળની જગ્યાએ સ્થળ દેખાય, અને ક્યારેક સ્થળની જગ્યાએ તમને જળ દેખાય, જેને કહેવાય ઝાંઝવાના જળ. સૂર્યના કિરણો એવા પડતા હોય બપોરના ધમિકા તડકામાં, તમને જમીન ઉપર પાણી લાગવા માંડે, પણ એ તો ખાલી પાણી નથી, તો ઝાંઝવાના પાણી છે, અને એ સ્થળની જગ્યાએ તમને જળ દેખાવા માંડે. આવી ભ્રાંતિ પરમાત્મા કરે છે. એનું એક જ કારણ છે, પરમાત્મા કહે છે કે ત્રિસર્ગો મૃષા. ભગવાને કહ્યું મૃષા એટલે આ મારી માયા છે. ભગવાનની માયાથી સત્ય છે એ અસત્ય લાગે ને અસત્ય સત્ય લાગે. જે નથી એ તમને દેખાય ને દેખાય નથી. ભગવાન છે કે નહીં, તમે માનો છો કે નહીં? આ તંત્ર ચલાવનારો કોઈ છે કે નહીં? એ છે છતાં પણ કોઈને દેખાનો. અને આ જગત નાશવંત છે, જગત નથી તોય દેખાય. આ શરીર છે એ નથી તોય દેખાય. ભગવાને કહ્યું ધામના સ્વેન સદા નિરસ્ત કુહક, એ તેજના દ્વારા પરમાત્મા નિરસ્ત કુહક. જેમ સવારના પોરમાં ઝાકળ બાજી ગઈ હોય, જેમ સૂર્યના કિરણો આવે ને ઝાકળ જતી રહી, એમ અમારો અંધકાર દૂર કરો. અને એવા પરમ સત્યને અમે નમસ્કાર કરીએ છીએ. સત્યમ પરમ ધીમહિ. અને સત્યમ ખાલી સત્યમ ધીમહિ કહ્યું હોત તોય ચાલે, પણ આ સત્યમ પરમ, સત્યમાં પણ પરમ સત્ય કોઈ હોય? ભગવાન કહેવા માંગે કે પરમ સત્ય એટલે પરમનો મતલબ થાય અગણિત, જેની કોઈ ગણના ન કરી શકાય, અપરિમિત, જેનો કોઈ માપ નથી. ધ સુપ્રીમ પાવર. એ સુપ્રીમ પાવરને અમે નમસ્કાર કરીએ છીએ. અને ભક્તિના રસની 5 ધારા છે: શાંત રસ, હાસ્ય રસ, સખ્ય રસ, વાત્સલ્ય રસ અને માધુર્ય રસ. અને કોઈએ પૂછ્યું કે ભાઈ સત્યમ પરમ ધીમહિ એટલે આ ભાગવતજીનો આખો વિષય સત્ય ઉપર આધારિત છે. અને આ સત્ય કોને કહેવાય? સત્યના અહીંયા 9 ભેદ કહ્યા છે. અને જો આ સત્યના હું 9 ભેદ કરી તમને થાય કે આ સત્ય એટલે અસ્તિત્વ. હાવ સત્યનો સામાન્ય અર્થ આ અસ્તિત્વ, શુદ્ધ અસ્તિત્વને સત્ય કહેવાય. એવા જેનો અનંત પરિમિત જેની શક્તિ છે, એવા પરમ સત્યને અમે ધ્યાન ધરીએ છીએ. ધીમહિ. અને ધ્યાન સર્વથી શ્રેષ્ઠ કહ્યું છે. કોઈ વિનોબા ભાવેને પૂછ્યું કે સમાધિ એટલે શું? અને વિનોબા ભાવેનો જવાબ હતો, જેટલો સમય તમે નિર્વિકારી રહી શકો એટલો સમય સુધી તમે સમાધિમાં છો. તમે 3 કલાક અહીં કથામાં બેસો એટલે 3 કલાક તમે સમાધિમાં છો. તમને એક પણ પ્રકારનો વિકાર આવશે જ નહીં. અને નિર્વિકાર સ્થિતિમાં રહેવું એને સમાધિ કહેવાય. તમે ધ્યાન કરવા માટે બેસો ને તો એ તમારી અંદર વિકૃતિ આવે. માળા કરવા બેસો તો વિકૃતિ આવે. આ એક જ એવું ધ્યાન છે કથા ઠાકોરજીની કે એમાં તમે સમાધિમાં બેસી શકો, તમને કઈ વિચાર આવવાનો દે. એક સેકન્ડ માટે ધ્યાન ક્યાંય જવા ન દે. ને કહે છે કે આંખ બંધ કરીને ધ્યાન લગાવે ને એમાં તો ધ્યાન ભિન્ન પણ થઈ શકે, દૂર પણ થઈ શકે. પણ મને ઓલો બિલ્વ મંગલાચાર્ય યાદ આવે. આ બિલ્વ મંગલાચાર્યજી પોતાના જીવનમાં એની પત્નીથી, ચિંતામણી નામની એની પત્ની હતી. આમ તો પત્ની નહીં પણ વેશ્યા હતી. લોકો કહે છે, નાભાગ કહે કે એક વેશ્યા ચિંતામણી નામની હતી. અને બિલ્વ મંગલ એના ઘરે એના પિતાજીનું શ્રાદ્ધ કરતો હતો. એના પિતાજીનું શ્રાદ્ધ કરતો હતો અને શ્રાદ્ધના દિવસે એનું મન હતું અહીં શ્રાદ્ધમાં. શ્રદ્ધયા દીયતે શ્રદ્ધયા ક્રિયતે ઇતિ શ્રાદ્ધમ. શ્રાદ્ધના દિવસે તમારે બીજે ક્યાંય ધ્યાન જ ન આપવાનું હોય, પણ શ્રાદ્ધના દિવસે જ આપણું મન ક્યાંય નું આખા કુટુંબને ભેગું કર્યું હોય. એ આવો આવો આવો, કેમ છો? પાણી આપો. હા હા, આવો આવો, બેસો. મારા ફઈ આવ્યા છે? તો કે નહીં. અહીં પાણી બોર બાબા કે અહીં પિંડ મૂક, અહીં તલ મૂક. એને શ્રાદ્ધ કહેવાય જ નહીં. શ્રદ્ધયા ક્રિયતે વા શ્રદ્ધયા દીયતે. જમવાના સમય ઉપર આવે એ પહેલા તમારું શ્રાદ્ધ પૂરું થઈ જવું જોઈએ. શ્રાદ્ધ એકાંતમાં જ કરવું. આપણે મોટે મોટે ઢોલ વગડાવીએ કે નારણ બલી છે, પ્રેત બલી છે, આવજો બધા આવજો. તમે મહેમાનની આગતા સ્વાગતમાંથી ઊભા ન થાવ.
અમે 5 નાણ બલિ કર્યા તો અમારા પિતૃઓ મુક્ત ન થયા. ન થાય ભાઈ, શ્રદ્ધયા દીયતે, તમારી શ્રદ્ધા ગઈ છે. તમે ભાગવત કથાઓ કરાવો તો તમે કથામાં ન બેસો, ખાલી કથા ઔપચારિક, બધાને જમાડો, આમ તેમ મોટા મોટા મંડપો નખાવો, બેન્ડ વાજા કરાવો, આ તે શોભા શ્રૃંગાર કરો. કથામાં વારે ઘડી ઊભા થઈને વહી જતા હોય, આવતા બેહાડતા હોય, આહો બેસો બેસો. અને કથાના મંડપમાં બધાને ચા પાણી પીવડાવો, બધાને પાણીની બોટલો પીવડાવો, બધાને 10 મિનિટ શાસ્ત્રીજી પાસે ઇન્ટરવેલ પડાવો અને બધા રસ પીવે, ચા પાણી પીવે. એને કથા કહેવાય કે ફિલ્મનો શો કહેવાય? તમે મૂવીમાં જાઓ છો, કોઈ સિનેમા હોલમાં જાઓ છો, કથામાં જાઓ છો. કથા તો અખંડ અસ્ખલિત ચાલવી જોઈએ. અને ઘટિકા દ્વયમ મધ્યાહ્ને, 2 જ ઘડી માટેનો વિરામ કહ્યો છે. આ કથા સતત ચાલુ રહેવી જોઈએ. મને શાસ્ત્રીજી કહેતા હતા કે ભાઈ સમય બદલાવાનું કંઈક કરતા હતા. તમે જે સમય કરો ત્યારે હું કથા વાંચવા તૈયાર છું. 3 વાગે તમને તડકાની અનુભૂતિ થતી હોય તો 4 થી 7 રાખીએ, 6 થી 8 રાખીએ, રાત્રિ 9 થી 12 રાખીએ, તમને જે સમય અનુકૂળ આવે. પણ મારે શ્રોતા જોઈએ. બસ મને એમ થાય કે હું મારી વાણી વ્યક્ત કરું છું તો આ વાણી વ્યક્ત ઓનલી ફોર કવર મળે એના માટે નહીં. અત્યારે આ કથા છે, આ લોકોનો ભાવ હતો. બાકી આ જ સમયમાં મારે એવી 10 કથાઓ આવી જેમાં 50,000 માણસો આવે. ગાંગડી ગામની કથા છે અત્યારે વર્તમાનમાં. ગાંગડી ગામમાં કાલથી ચાલુ થઈ, આજે અહીં ચાલુ થઈ. ગાંગડી ગામ આવ્યું છે દ્વારિકા પાસે, અને રોજની 15-20 હજાર પબ્લિક છે. ડૂમ મંડપ છે. એને મને ખૂબ આગ્રહ કર્યો કે તમે યજમાનને કહો કે આડાવડું કરી નાખે. ભાઈ મેં કીધું એમાં બદલાવ નહીં થાય. બસ લોકોનો પ્રેમ હોય એનાથી વિશેષ નથી જોતું. એટલે કથા કોઈ અમે ઓલી રીતે નથી કરતા. શ્રોતાઓ વધારે લાભ લે. અમે જે બોલીએ છીએ, જે આપીએ છીએ, આમાંથી એકાદો માણસ ધ્યો અદિતિર્ધ્યો રંતરિક્ષર અદિતિર માતા સ પિતા સ પુત્ર પંચજના એટલે પંચ પ્રાણાહ, પ્રાણ અપાન વ્યાન ઉદાન અને સમાન. એવી એકાદી વાત પણ એકાદો વ્યક્તિ પકડી લે, એકાદાના જીવનમાં કંઈક વાત ક્યાંક સ્પર્શી જાય એટલે અમારી કથા લેખે. અમને એમ થાય કે બરાબર, એક જણાની કથા સ્પર્શી ગઈ, વાત થઈ પૂરી. એટલે અમે તો એના માટે નીકળીએ છીએ. એટલે બિલ્વ મંગલ શ્રાદ્ધના દિવસે પોતાના પિતાના શ્રાદ્ધમાં ધ્યાન નહોતો આપતો. બ્રાહ્મણો પાસે જેમ કેમ કરાવીને જમવાનું પુરવાર કર્યું. સાંજે વેશ્યાલય તરફ ગયો. કોઈ સારા માણસે કહ્યું કે આજ તારા બાપનું શ્રાદ્ધ છે, આજના દિવસે કોઈ હિંસા ન કરાય, આજના દિવસે વેશ્યા વાડા તરફ ન જવાય. રેડ લાઇટ વિસ્તારમાં ગયો. બધાય સમજાય પણ માયનો નહીં. વરસાદ ભયંકર થયો. ભાદરવામાં શ્રાદ્ધ કર્યું હતું. ભાદરવો મહિનો હતો. વરસાદો, નદીમાં એટલું બધું પૂર આવ્યું કે બિલ્વ મંગલ આચાર્ય એ બિલ્વ મંગલ જઈ ન શક્યા સામે કિનારે. નાવિકો પણ જતા ન હતા. ત્યારે એણે કૂદકો લગાવ્યો નદીમાં. વેશ્યાલય સામે હતું. અને જેવો જ કૂદકો લગાવ્યો, એકે ડૂબવાની તૈયારી કરતો, કોઈની કંઈક લાશ આવી. એને એવું લાગ્યું કે હોડી છે, એના પર બેસી આમ હાથથી હલેસા મારતા મારતા કાંઠે પહોંચી ગયો. અને એ મર્દાને ઢસડીને કહ્યું કે પાછી હોડી કામ આવશે જવામાં. એ મર્દું ઢસડીને રાખ્યું અને એ ગયો. ત્યારે આ વૈશ્યાને હતું કે આજે તો આવશે નહીં. એટલે બધાએ દરવાજા બંધ કરીને અંદર સૂતી હતી. બહારથી અવાજ કર્યા પણ આંધી, તુફાન, વરસાદ એમાં કંઈ સંભળાણું નહીં. એટલે એ સમયે એને અવાજ કરતા કરતા એ ચડવા માટે ગયો. નાડો તો કંઈ હતું નહીં, પણ એમાં કંઈક એને હાથમાં આવ્યું. એ હાથથી પકડીને ઉપર ચડ્યો. અને ઉપર ચડ્યો ત્યારે દરવાજો ખોલ્યો ત્યારે કહ્યું કે તમે, એ ચિંતામણી નામની વેશ્યા, કે તમે કેવી રીતે આવ્યા? કે અહીં ચડી કેવી રીતે ગયા? કે નાડાથી. કે નાડો તો અહીં કંઈ છે નહીં. બંને દીપક લઈને આવી જોયું કે આ તો સર્પ હતો. અને કહ્યું આ હોડીમાં કેવી રીતે આવ્યા? હોડી અત્યારે ચાલતી તો છે નહીં. કે જો સામે રહી હોડીમાં આવ્યો, ત્યાં તો એક લાશ પડી હતી. તમે લાશને હોડી સમજીને આવ્યા, આ સર્પને નાડો સમજીને આવ્યા. એટલી પ્રીતિ કનૈયામાં રાખી હોત તો કનૈયો મળી જાત. તમે એક વેશ્યામાં રાખી, એક વાસુદેવમાં રાખો. અને પોતાના આ વેશ્યાને ગુરુ બનાવી અને બિલ્વ મંગલ આચાર્યજી કૃષ્ણને ભત્તાર્યા. તો એ તો ભગવાન મળ્યા છે, રોયા છે ભગવાન એની પાસે. અને એણે જે ગાયું છે એ આજે પણ લોકો ગાય છે. એ બિલ્વ મંગલાચાર્ય કહે કે સાચી ભક્તિ તો ગોપીઓની છે, સાચું ધ્યાન તો ગોપીઓનું છે. જ્યારે દહીં, મહી, માખણ વેચવા જતી ત્યારે બોલતી, એ કોઈ દહીં લ્યો, દૂધ લ્યો, માખણ લ્યો, પણ મુરારી પાદાર પિતચિત્ત વૃત્તિ. એવું મુરારીના પગમાં ચિત્ત બેસી ગયું હતું કે બોલવા માંડી, ગોવિંદ, દામોદર લ્યો, કોઈ માધવ લ્યો. એમાંથી આ સ્તોત્ર બન્યું. આ સ્તોત્ર બનાવનારા બિલ્વ મંગલ આચાર્ય છે. એટલે બિલ્વ મંગલ આચાર્યજી કહે છે, વિકરેતુ કામા ખિલ ગોપકન્યા, વિક્રેતુ કામા ખિલ ગોપકન્યા, મુરારી પાદાર પિત ચિત્ત વૃત્તિ.
પિત ચૈતવૃત્તિ દધિયાદિકમ અવસાદવોચ દધ્યાદિકં મોહવસાદવોચ ગોવિંદ દામોદર માધવેતિ ગોવિંદ દામોદર માધવેતિ ગોવિંદ દામોદર માધવેતિ ગોવિંદ દામોદર સાચું ધ્યાન ગોપીઓનું કહેવાય. ગોપીઓ સતત એમાં રમણ કરવા વાળી હતી. એટલે શબ્દ હંમેશા મહત્વનો હોય. શબ્દ કરતા શબ્દનો અર્થ, શબ્દના અર્થ કરતા અર્થથી નિષ્પન્ન થતું જ્ઞાન, અને એ જ્ઞાનનું ધ્યાન લાગી જાય, જ્ઞાનનું ધ્યાન લાગી જાય તો વાત થઈ ગઈ પૂરી. બાકી તો શબ્દ લાગી જાય તો એ કાફી છે. इसीलिए किसी ने कहा है कि शब्द के मारे मर गए, શબ્દે છોડિયા રાગ જેણે જેણે શબ્દને વિચાર્યા ઉનકા સુધરી ગયા સબકા ગોવિંદ દામોદર માધવેતિ અને એકાદો શબ્દ લાગી જાય. આપણે કોઈ દી લાગ્યો નહીં એ શબ્દ. આ એટલા લગ્નમાં જાય, ગોર બાપા બોલતા હોય, સમય વર્તતે સાવધાન, સમય વર્તતે સાવધાન. સમય વર્તે સાવધાન નહીં, વર્તતે. વર્તતે, અસ્તિ, ભૂયતે, વરિવર્તી, આ બધા શબ્દ છે માટે છે. સમય છે સાવધાન થવા માટે. હજી આમાં પગ ન નાખ તો એ કોઈ સમજાની લગ્ન અને મંડપે ગયા પછી પરણીને જ આવે. એક બંદો એવો નીકળ્યો, લગ્નના મંડપમાંથી ભાગી ગયા. સમર્થ ગુરુ રામદાસ, શિવાજીના ગુરુજી, બ્રાહ્મણના એકના એક દીકરા, અને મનમાં એવું થઈ ગયું કે મારે સાધના કરવી છે, લગ્ન કરવા જ નથી. પણ એવું ધાર લીધું, પણ મા બાપ બીમાર પડ્યા એટલે છેલ્લે લગ્ન કરવા પડ્યા. પણ લગ્નના મંડપમાં આવ્યા અને ગોર બાપાએ કહ્યું કે લગ્ન પત્રિકા સાવધાન, મદન ફલ સાવધાન કન્યા પ્રતિગ્રહી સાવધાન. અને પછી કહ્યું કે મંડપ મધ્યે કન્યાયા આગમનસ્ય સમય વર્તતે, સમય વર્તતે સાવધાન. સમય વર્તતે સાવધાન. એનું ગુજરાતી થઈ ગયું મંડપ મધ્યે કન્યા પધરાવાનો સમય. એનું ગુજરાતી છે. આ સંસ્કૃતમાં આવતું, આજે પણ સંસ્કૃતમાં છે. હું મારા ગામમાં સમૂહ લગ્ન કરું ત્યારે સંસ્કૃતમાં જ બોલું. હવે તો અમારા ગામના યુવાનોને ખબર પડી ગયું, કન્યાયા આગમનસ્ય સમય વર્તતે, કન્યાના આગમનનો સમય છે. ને અમે જ્યાં જ્યાં અહીંયા 2-3 તો સંસ્કૃતના વાક્યો શીખવાડી જ દઈએ. તમને પણ એક શીખવાડી દઈએ. તમારે ગુજરાતીમાં બોલવું કેમ છો એની જગ્યાએ સંસ્કૃતમાં બોલવું હોય. કોઈ કે આ તો ભાઈ વીરપુરના વૈષ્ણવો છે, એ સંસ્કૃતમાં જ બોલે ઠાકોરજીની ભાષામાં જ, તો તમારે કોઈને પૂછવાનું કથમ અસ્તિ, કથમ અસ્તિ. કથમ એટલે કેમ ને અસ્તિ એટલે છો. કેમ છો કેવું હોય, કહ્યું કે એક વાક્ય તો બાપજી આવડે છે હો, કથમ અસ્તિ, કેમ છો. અને પછી સામેવાળો પૂછી લે કથમ અસ્તિ, તો આપણે શું કહેવું એનું વાક્ય શીખવાડી દઉં. એટલે બે વસ્તુ બહુ સારી લાગે. એકલું બહુ ગમે નહીં. ભગવાન પણ એકલામાં ક્ષોભ અનુભવતા હતા. જન્માદ્યસ્ય યતઃ, ભગવાન એકમાંથી અનેક બન્યા. તો અહીંયા બીજું વાક્ય છે આનંદે અસ્મિ, આનંદમાં છું. કથમ અસ્તિ, આનંદે અસ્મિ. અસ્મિ એટલે છું, હું આનંદમાં છું એટલે આનંદે અસ્મિ. કોઈને પૂછવું હોય તો કથમ અસ્તિ. આ સંસ્કૃતના વાક્યો છે. એટલે આ સાંભળી ગયા સમય વર્તતે સાવધાન. લગ્ન મંડપ છોડીને ભાગ્યા સમર્થ રામદાસ, અને એટલી સાધના કરી, છેલ્લે ભવાની આવીને તલવાર આવી સમર્થ રામદાસને. અને સમર્થ રામદાસે શિવાજી મહારાજને આ તલવાર આપી, અને શિવાજી મહારાજની તલવારથી આખો આપણું હિન્દુસ્તાન બચી શક્યું, આપણું હિન્દુત્વ બચી શક્યું. જેને જાગવું હોય એના માટે એક જ શબ્દ કાફી છે. ગાંધીજી જાગી ગયા હરિશ્ચંદ્રનું નાટક જોઈને કે હું બીડીના ઠૂઠિયા પીઉં છું, હું ઘરમાંથી પૈસા ચોરી લઉં છું. આ હરિશ્ચંદ્રએ એ સત્ય રાખવા માટે પત્નીને બાળકોને વેચી નાખ્યા. જીવન પરિવર્તન થઈ ગયું. અને એક પણ એવી તિથિ મને બતાવો જે તિથિમાં
એક પણ તહેવાર ન હોય. તહેવાર વિનાની એક તિથિ બતાવો. એકમ બેસતું વર્ષ તહેવાર છે. ભાઈ બીજ, બીજ તિથિ લઈ જાઓ, ભાઈ બીજ તિથિ છે. ત્રીજ, અક્ષય તૃતીયા હમણાં આવે, જેનું ન બંધાતું એ દિવસે બંધાઈ જાય, જેના લગ્ન ન થતા હોય અખાત્રીજના લગભગ ના થઈ જાય. પરશુરામ જયંતી અખાત્રીજ. ચોથ એટલે ગણેશ ચતુર્થી. પાંચમ ઋષિ પંચમી, લાભ પાંચમ પણ કહી શકાય. છઠ રાંધણ છઠ, ગરીબ માણસને ઘરે પણ એ દિવસે મિષ્ટાન બને. સાતમ શીતળા સાતમ. આઠમ જન્માષ્ટમી. નવમ રામની નવમી. દસમી વિજયાદશમી દશેરા. એકાદશી તો નિત્ય છે વૈષ્ણવો માટે. દ્વાદશી, જે દિવસે ભગવાન વામનજીનું પ્રાગટ્ય થયું, ભાદ્રવા સુદ બારસ, વિજય દ્વાદશી કહેવામાં આવે. ત્રયોદશી ધન્વંતર ત્રયોદશી, જે દિવસે આયુર્વાદ લઈને ભગવાન પ્રગટ થયા. અને ચતુર્દશી એટલે 14 કાળી 14. અને આ 14ના દિવસે જે માણસ 4 રાત્રિ જાગી લે, એક કાળી 14, કાલ રાત્રિ, મહારાત્રિ, મહાશિવરાત્રિ, મોહરાત્રિ, જન્માષ્ટમી અને દારૂણા એટલે હોળીની રાત્રિ, 4 રાત્રિ જે જાગી લે એને ઉજાગરા કરવા પડે નહીં, એના ઉપર કરજ ન ચડે. 4 રાત્રિ ખાલી જાગરણ કરે. કાળી 14 આવે ત્યારે હનુમાનજીના પાઠ કરે. 10-11 વાગે સ્નાન કરીને બેસી જાવ હનુમાનજીના મંદિરે. જો શતબાર પાઠ કર કોઈ, છૂટ હી બંદી મહાસુખ હોય. આપણો ફિલ્મનો એક અભિનેતા છે જે જેલમાં ગયો તો હમણાં, એને પૂછવામાં આવ્યું કે તારી સજા માફ થઈ ગઈ, તું છૂટી ગયો એનું કારણ શું? અલમોડાની જેલમાં એને કહ્યું કે મેં 100 વાર હનુમાન ચાલીસાના પાઠ ઘણી વખત કરી નાખ્યા. જો શતબાર પાઠ કર કોઈ, એટલે હું છૂટી ગયો. હનુમાન ચાલીસા એને વારંવાર 100 વાર વારંવાર કરી અને એવા કારણો બન્યા છૂટી ગયા. એટલે હનુમાન ચાલીસાના પાઠ કરો, 3-4 થઈ જાય પછી હનુમાનજીને ધૂળું બોલો, આરતી બોલો, ભગવાનને લાડુ બાડુ ધરાવો, 5 વાગી જાય એટલે સૂઈ જાઓ. કાલ રાત્રિ પૂરી થઈ ગઈ, કાળી 14. મહારાત્રિ, મહાશિવરાત્રિ હોય, મહાશિવરાત્રિ શિવજીનો અભિષેક કરો. હરિને હર એક જ છે. આપણે સહેજ પણ એમાં કપડું સીવડાવવું નહીં, ખીલાવવું નહીં, એ ભ્રાંતિ છે. ફક્ત આ કથાના માધ્યમથી હરિને હર એક છે એવું મારે સાબિત પણ કરવું છે કે જ્યાં જ્યાં હરિ છે ત્યાં ત્યાં હર છે. એક જગ્યા વલ્લભાચાર્યજીના જીવનમાંથી, વલ્લભાચાર્યજીનો જન્મ ક્યાં થયો, એનું પ્રાગટ્ય ક્યાં થયું? વલ્લભાચાર્યજીનું જે પ્રાગટ્ય થયું ત્યાં શિવલિંગની બાજુમાં જ એનું પ્રાગટ્ય થયું. અને વલ્લભાચાર્ય આ ધરાતલને છોડીને સ્વધામ પોતાના નિજ લોકમાં ઠાકોરજી પાસે ગયા. એ પણ શંકર ભગવાનની સ્થાનમાં હતું, કાશીમાં જ. એમણે ભેદ નથી ગણ્યો. એટલે મારે આગળ એ કથા કરવી છે વલ્લભાચાર્યજીના જીવન ઉપર જ, કે એના જીવનમાં શા માટે એને મહાપ્રભુની પદવી મળી અને એને કયો સિદ્ધાંત આપ્યો, એ સિદ્ધાંત ઉપર ચર્ચા કરવી. પણ અહીંયા કહ્યું છે કે સત્ય કોને કહેવાય, તો કે દરેક તિથિમાં તહેવાર છે, તહેવાર છે એટલે એમાં પરમાત્મા છે, પરમાત્મા છે એટલે એનો મતલબ સમજવાનો કે બધામાં 14 એટલે કાલ રાત્રિ, મહારાત્રિ, તમે 4 પ્રહરની પૂજા કરો, રાત્રિ પસાર થઈ જાય. મોહરાત્રિ, જન્માષ્ટમી, 12 વાગ્યા સુધી જાગવાનું જોઈએ, આરતી પૂજા થાય. પછી ગામમાં કોઈ સારા વક્તાને કે તમારા ગામના ભૂદેવને બોલાવો કે 2 કલાક કૃષ્ણનું સત્સંગ કરે. એ સત્સંગમાં ટાઈમ જાય ને એમાં તમને સત્સંગમાં રસ ન હોય તો એક ટેપ ઉપર ચડાવી દો એક ગરબાની કેસેટ અને કૃષ્ણના રાસ લેવાનું કરો. 2-3 કલાક રાસ લો એટલે 4 વાગી જાય, ભગવાનનું સ્મરણ કરીને સૂઈ જાવ, જન્માષ્ટમી પૂરી. અને દારૂણા હોળીના રાત્રિના દિવસે તમારે કુંભની બાજુમાં બેસવાનું, આખો દિવસ કીર્તન કરવાનું. ગામડામાં ખોટી ટેવ પડી ગાળો બોલવાની હોય. અપશબ્દ બોલવાના છે પણ એનો ત્યાગ કરવાનો છે. અને સત્યનું રક્ષણ થયું પછી કુંભ કાઢવામાં આવે ત્યાં સુધી જાગવાનું. ત્યારે પણ ભગવાનનું કીર્તન કરવાનું. 4 રાત્રિ જાગે તો એને ઉજાગરા કરવા પડે નહીં, એની ઉપર કરજ બરજ ચડે નહીં. એટલે 14 પણ એમાં પણ ભગવાન છે, એમાં પણ તહેવાર છે. પછી પૂનમ, પૂર્ણિમા તો શરદ પૂર્ણિમા ભગવાને રાસ લીધો, ગુરુ પૂર્ણિમા. અને એની સાથે સાથે અમાસ, જે દિવસે લક્ષ્મી પ્રગટ થયા સમુદ્રમાંથી, એટલે અમાસના કોઈ એવી તિથિ બાકી નથી જેમાં ભગવાન ન હોય. એટલે દરેકમાં સત્ય છે. સત્ય કોને કહેવાય? સત્ય સ્વયં છે, અખંડ છે, અસ્કલિત છે, અમાપ છે, અનંત્ય છે, અછેદ્ય છે, અનાશ્રિત છે અને અનઅવલંબી છે. સત્યને કોઈનું અવલંબન ન કરું. મારી માના સોગંદ, મેં આ નથી કર્યું. સાચો માણસ હોય સોગંદ ખાય જ નહીં. સાચો હોય ને કોઈનું અવલંબનની જરૂરિયાત નથી. સત્ય એવા સત્યની વાત છે. એટલે પછી બીજો શ્લોકમાં કહ્યું ધર્મ પ્રોજિત કેત હવે. અને આ શ્લોક કહે છે નિષ્કપટ ધર્મનું પ્રતિપાદન કર્યું છે કે આ નિષ્કપટ ધર્મ કેવો છે ને એનું વખાણ કરતા કહે છે કે ધર્મ પ્રોજિત કેતવોત્ર પરમો નિર્મત્સરાણામ સતામ. જે નિર્મત્સ છે, જેની અંદર મત્સર નીકળી ગયો છે, એ આનો અધિકારી છે. અને ભાગવતજીનો મૂળ હેતુ છે નિષ્કપટ ધર્મનું પ્રતિપાદન.
ધર્મ સાથે કપટ હોવું જ ન જોઈએ. આપણે ધર્મ સાથે કપટ કરીએ, ભગવાનને 5 રૂપિયાની માળા ધરાવીએ, માગણી 5000 રૂપિયાની કરીએ અને કપટ રહિત ધર્મને જ નિષ્કપટ ધર્મ કહ્યો. જનયત્યાસુ વૈરાગ્યમ, એવો જ ધર્મ વૈરાગ્ય ઉત્પન્ન કરે અને અપવર્ગ મળે. અપવર્ગ એને કહેવાય જેમાં પ ફ બ ભ મ ન આવે, એને અપવર્ગ કહેવાય. એ થોડોક વિષય અઘરો છે, પણ ક્યારેક સમય મળશે. પ એટલે પાપ અને પુણ્ય, બ એટલે બંધન, મ એટલે મોક્ષ અને ભ એટલે ભોગ. એ બધાથી ઉપર જે છે ને અપવર્ગ કહેવાય. અને બધા ઋષિઓ ભેગા થયા છે. એ 88 ઋષિઓમાં સૂત પૌરાણિકને 6 પ્રશ્ન પૂછવામાં આવ્યા અને 6 પ્રશ્નો પૂછ્યા. એ 6 પ્રશ્નોના જવાબ એટલે આખું ભાગવતજી. નૈમિષે નિમિષ ક્ષેત્રે ઋષય સૌનકાદય સત્રમ વર્ગાય લોકાય સહસ્ર સમમાસસ. અહીંયા સહસ્ત્ર સંમત 1000 વર્ષ સુધી આ યજ્ઞ ચાલ્યો અને એમાં રોમહર્ષણના પુત્ર ઉગ્રશ્રવાને પ્રશ્ન પૂછ્યા અને કહ્યું ઇત્યેતે સુતમ ઉદ્દિશ્ય ષડ પ્રશ્ન મુનિભિ કૃતા. 6 પ્રશ્નો કર્યા અને 6 પ્રશ્નોમાં આખું ભાગવત આવી ગયું. તમને પ્રશ્ન થાય તો ચોક્કસ મને પૂછજો, પણ ચિઠ્ઠી લખીને વચ્ચે ઊભા થઈને પૂછતા નહીં, કારણ કે એ પછી કથાનો આખો ક્રમ તૂટી જાય. તમને કંઈક લાગે તો ચિઠ્ઠીમાં લખીને ચોક્કસ મને જણાવો, કારણ કે આ ભાગવતજીએ બધાના રહસ્યોના જવાબો આપ્યા છે. પૂજ્ય બ્રહ્મલીન ડોંગરેજી મહારાજજીને કોઈ ચિઠ્ઠી લખીને મોકલી હતી કે બાપા મને આ પ્રશ્ન છે. ડોંગરેજી બાપાએ કીધું પરીક્ષિતનો પ્રશ્ન સૌથી મોટો હતો, જેનું મૃત્યુ નજીક આવ્યું હોય એને શું કરવું જોઈએ. 7 દિવસ કથા સાંભળી એટલે એને જવાબ મળી ગયો. તું એ 7 દિવસ કથા સાંભળ, તને જવાબ મળી જશે. અને જ્યારે જ્યારે પણ પ્રશ્નો પૂછાણા ત્યારે આપણું કંઈક નવું સર્જન થયું. ઉત્તમ પ્રશ્ન જ ઉત્તમ પુરાણને જન્મ આપે છે. નચિકેતાએ પ્રશ્ન ન કર્યો હોત અને યમે જવાબ ન આપ્યો હોત તો તમને મને કઠોપનિષદ ન મળે. મૈત્રેયે પ્રશ્ન ન કર્યો. કાત્યાયની ને મૈત્રેયી બંને પત્ની હતી યાજ્ઞવલ્ક્યજીની. કહ્યું કે બંનેને બધા સરખા ભાગ આપી દીધા છે, પ્રોપર્ટી આપી દીધી છે અને હવે હું જંગલમાં તપ કરવા માટે જાઉં. ત્યારે એણે કહ્યું એની મૈત્રેયી નામની પત્ની કે મને અમૃત તત્વ મળશે. અમૃત તત્વ જો મને આપીને જતા હોય, પ્રોપર્ટીમાં અમૃત તત્વ આપી શકતા હોય તો હું રોકાવ. અને પ્રશ્નો કર્યા, એમાંથી બૃહદારણ્યક ઉપનિષદ ઉત્પન્ન થયું. ભગવાન પરીક્ષિતે પ્રશ્ન કર્યા અને સુખદેવજીએ જવાબ આપ્યા એટલે ભાગવત બન્યું છે. અને જો અર્જુને પ્રશ્ન ન કર્યો હોત ને યોગેશ્વર કૃષ્ણએ જવાબ ન આપ્યો, શ્રીમદ ભગવદ્ ગીતા ન મળે. અને માં ભવાનીએ પ્રશ્ન ન કર્યો હોત ને ભોળાનાથે જવાબ ન આપ્યો તો રામાયણ ન થાત. એટલે ઉત્તમ પ્રશ્નો થવા જ જોઈએ. પ્રાય શ્રોતાઓ હોય એ 4 પ્રકારના હોય. પહેલો શ્રોતા હોય જિજ્ઞાસુ હોય. ગીતાજીમાં એનો ઉલ્લેખ છે આર્ત જિજ્ઞાસુ. એટલે આર્ત હોય ની જેમ એક જિજ્ઞાસુ શ્રોતા હોય જે જાણવા માટે પૂછતો હોય. બીજો હોય જણાવવા માટે પૂછતો હોય. બીજો કહેવા માંગતો હોય કે હું જાણું છું. મહાભારતમાં આમ કહ્યું છે, રામાયણમાં આમ છે, વાલ્મીકી રામાયણમાં આમ છે, અવધૂત રામાયણમાં આમ છે. એ કહેવા જણાવવા માંગતો હોય કે મેં એટલું બધું વાંચ્યું છે. ત્રીજો શ્રોતા હોય માપવા માટે પૂછતો હોય કે શાસ્ત્રીજી જાણે છે કે નહીં. અને પ્રાય શ્રોતાઓના પ્રશ્નો હતા, હવે તો કોઈ પ્રશ્ન નથી કરતા. બાકી શ્રોતાઓના પ્રશ્ન હોય કે શ્રવણના માતા પિતાનું નામ શું. કંક ઋષિ અને કાંચની દેવી શ્રવણના માતા પિતાનું નામ છે. શ્રવણનું નામ માધવ છે. બાપાનું સાંભળે જ રાખતો. એક મત એવો છે કે 3 નામ શ થી જ ચાલુ થાય. એક મત એવો છે કે રજ, અજની અને માધવ નામ હતું, પણ તમને બધાય નામ કહી દીધા. એટલે એના નામનો શું અર્થ થાય ને નામનો ક્યાં ઉપયોગ થાય એ જાણકારી આપણી પાસે હોવી જોઈએ. બાકી નામ એવા ગમે એટલા હોય. રિવોલ્વર તમારા ખીચામાં રાખી હોય, ફોડતા જ ન આવડે શું કરો. તમારા ખીચામાં મોબાઈલ જ આપી દીધો હોય પણ એ સ્વિચ ઓન ક્યાંથી થાય ખબર જ ન હોય તો કેમ તમે મોબાઈલ ચાલુ કરો. એટલે છેલ્લે એક ટાઈમપાસ વાળો શ્રોતા હોય. વીરપુરના પાદર ઉપર ઊભો હોય, બસ ન આવી હોય તો સત્સંગની વાતો કરે, બસ આવે નીકળી જાય, હાલો નીકળ્યા, એવો ટાઈમપાસ વાળો શ્રોતા હોય. પણ અહીં 6 પ્રશ્નો પૂછ્યા છે સૂતને ઉદ્દેશીને. અને એનો પહેલો પ્રશ્ન, હું 6 પ્રશ્ન પણ તમને કહી દઉં, તમારે લખવા હોય તો લખી શકો. એ 6 ના જવાબે કહી શકું. આપણે બહુ રાહ જોઈ શકીએ એમ છે નહીં. આખા ભાગવતમાં એના જવાબ છે અને એવી રાહ આપણે જોઈ શકીએ કંઈ જવાબ એના મળે. એનો ક્યારેક કયો જવાબ મળ્યો તો ખબર ન પડે. આઈને અહીં પ્રશ્ન અને આઈને અહીં જવાબ. પહેલો પ્રશ્ન, કિમ શ્રેય શાસ્ત્ર સાર સ્વાવતાર પ્રયોજનમ કિમ કર્મા કેવતારાશ્ચ ધર્મકમ શરણમ ગતઃ. પહેલો પ્રશ્ન છે કિમ શ્રેય. આખી દુનિયામાં શ્રેય શું છે? શ્રેય
કોને કહેવાય શ્રેય? એટલે આત્મકલ્યાણ. આત્મકલ્યાણ શેમાં છે? તો એનો જવાબ છે કૃષ્ણ ભક્તિ પરમ શ્રેય. કૃષ્ણથી મોટી ભક્તિનો દુનિયામાં શ્રેયનો બીજો કોઈ રસ્તો જ નથી. મનુષ્ય માટે કલ્યાણનો માર્ગ એટલે કૃષ્ણની ભક્તિ. ડોંગરેજી બાપા તો ત્યાં સુધી કહેતા કે શ્રેય અને પેય એમ બે શબ્દ છે. શ્રેય છે એ તમને ઉર્ધ્વ ગતિમાં લઈ જાય, ને પેય છે એ અધોગતિમાં લઈ જાય. પેય એટલે પીવું, પીણું. તમે અહીંયાથી હોઠથી પીવું બધું નીચે જાય, એની અધોગતિ થાય, અને કાનથી પીવો એની ઉર્ધ્વ ગતિ થાય. કાનથી પીવાય એને શ્રેય કહેવાય, અને અહીં હોઠથી પીવાય એને પેય કહેવાય. આ ખાવાના દાંત આપણા 32 છે, એ બધા કઠોર છે, એ બધા સૂકા છે. એ દાંત આવે અને જાય. જે કઠોર છે, જે 32 છે, જે સૂકા છે, જે આવે ને જાય. પણ પાણી પીવા માટેની જીભ એક જ છે, નરમ છે, ભીંજાયેલી રહે, અને દાંત આવે ને જાય, પણ આ તો કાયમ માટે રહે. એટલે ભગવાન કહે કે સદા સર્વદા સર્વ માટે સર્વવ્યાપી છે, એને શ્રેય કહેવાય. અને થોડા ક્ષણ માટે છે, એને પેય કહેવાય. તમે દૂધ પાક કેટલો પીવું, રબડી કેટલી પીવું, ગુલાબજાંબુ કેટલા ખાવ, કેરીનો રસ કેટલા પીવું, છેલ્લે 6 મહિના કંટાળી જાવ. આ 5500 વર્ષથી કથાઓ ચાલે છે, એક પણ માણસ કંટાળ્યો? ખાલી અહીં કથાની ગામો ગામ કથા થાય છે, શ્રોતા એને વક્તા એને. મને ક્યારેક થાય કે આમાં ઘણા બધા શ્રોતાઓ એવા છે જે મારી ઘણી બધી ભાગવતો સાંભળી ગયા, 20-25 સાંભળી ગયા. આમાં એવા શ્રોતાઓ છે, છતાં પણ કૃષ્ણની કથાથી જીવ ભરાતો જ નથી. કારણ કે કથા છે એ શ્રેય છે, અને સંસાર છે એ પેય છે. સંસારથી તમને મોહ ઉડી જશે. દર 40 દિવસે તમે અનુભવ કરજો, દર 40 દિવસે તમને એક વખત સંસારથી મોહ ઉડી જાય. અંદર આંતરસ્રાવ જરે કે ઓહો જાવા દ્યો, આ કાકા બાપા ભાઈ પતિ પત્ની કોઈ જોઈએ નહીં, આ ખેતર ન જોઈએ, કંઈ ન જોઈએ. તમને એકવાર એમ થાય કે પ્રભુના ચરણે જતા રહે. 40 દિવસમાં એક વખત તમારી પર એટેક કરે છે આ, અને એને કહેવાય શ્રેય. એટલે તમે પેય જે પીવું એ મુખથી પીવું, ત્યાંથી અન્ન નળીમાં જાય, નાના આંતરડામાં જાય, મોટા આંતરડામાં જાય, જઠરમાં જાય, છેલ્લે વિસર્જન થઈ જાય. અને શ્રેય કથા સાંભળો એટલે અહીંથી સાંભળો, કાનથી મનમાં, મનથી બુદ્ધિમાં, બુદ્ધિથી વિચારમાં, વિચારથી આચારમાં, આચારથી આચરણમાં, અને આચરણથી પોતાના જીવનમાં, એનાથી એની ઉર્ધ્વ ગતિ થાય. એટલે અત્યારની ભાષામાં કહીએ તો સંસાર છે એ ડાઉનલોડ છે, અને કથા છે એ અપલોડ છે. એટલે જ રામજી નીકળ્યા ત્યારે બધા એનાથી મોહિત થઈ ગયા. જનકપુરવાળા મોહિત થઈ ગયા, સુરપંખા મોહિત થઈ ગઈ, અયોધ્યાવાસી મોહિત થઈ ગયા, મગર માછલા મોહિત થઈ ગયા, અને સેતુબંધના પાણાઓ પણ મોહિત થઈ ગયા. એટલે જ આજે રામ નામથી તરે છે. એટલે આખું શ્રેય ભક્ત અને ભક્ત ભગવાનનું નામ છે, અને એ ભગવાનનું નામ કૃષ્ણ ભક્તિ પરમ શ્રેય. કૃષ્ણથી મોટી કોઈ ભક્તિ નથી. અને હવે બીજો શબ્દ પ્રશ્ન છે, શાસ્ત્ર સારઃ કહ. આપણા 6 શાસ્ત્રો છે, 6 આસ્તિક શાસ્ત્રો, 6 નાસ્તિક શાસ્ત્રો. અને શાસ્ત્રનો સાર શું? આપણે શાસ્ત્ર વાંચવાય ન પહોંચીએ તો શાસ્ત્રનો આખો સાર કહી દો, ને આખો શાસ્ત્ર કરતા કહે છે કૃષ્ણ નામ એવહી. ભગવાનનું નામ જ શાસ્ત્રનો સાર છે. જે આખી જિંદગી ભગવાનનું નામ લઈ જ રાખે, એનાથી મોટો શાસ્ત્રનો સાર નથી. એટલે જ મને યાદ આવે એ તુલસીદાસજી, કે તુલસીદાસજીએ પણ કહ્યું કે પારના પુરાણ હુકો વેદો કો અંત નાહી, વાણી કો અનેક ચિત્ત, કાવ્ય કી કલા અનંત, છંદ કો પ્રબંધ બહુ, राग को रसिक ले रस कहाँ कहाँ पीजिए, लाखन की एक बात तुलसी बताए आज, यहाँ राम नाम लीजिए जीवन सुधार बंदे, यहाँ राम नाम लीजिए. તમારે જો જીવન સુધારવું હોય તો રામ નામથી જીવન સુધરી જાય. તુલસીદાસજીએ અંતિમ સમયે 126 વર્ષ સુધી આ ધરાતલ ઉપર રહ્યા, અને જેણે રામચરિત માનસ નામનો જ ગ્રંથ નહીં, ટોટલ 126 વર્ષમાં 14 ગ્રંથો લખ્યા, જેમાં વૈરાગ્ય સાંદીપની, વેદાંત સાંદીપની, રામાજ્ઞા પ્રશ્ન, ગીતાવલી, કવિતાવલી, પાર્વતી મંગલ, જાનકી મંગલ, દોહાવલી, આ બધા ગ્રંથો લખ્યા. અને છેલ્લે અકબરના 9 રત્નમાંથી એક રત્ન વારાણસીના ઘાટ ઉપર તોડલમલ નામનો શિષ્ય, એને કહ્યું કે ભગવાનના નામથી બીજું કંઈ મોટું છે નહીં. મારા 126 વર્ષના જીવનનો છેલ્લો અનુભવ તને વારાણસીના ઘાટ ઉપર કહું કે રામનું નામ છે સર્વથી શ્રેષ્ઠ છે. ઓર રામ ઓર શ્યામ કોઈ અલગ છે ही નહીં. જેટલું જેટલું રામમાં છે તેટલું તેટલું શ્યામમાં છે. રામના જેટલા ગુણો દર્શાવો એટલા જ શ્યામના પણ ગુણો છે. રામનો જન્મ 12 વાગે બપોરે, તો શ્યામનો જન્મ રાત્રે 12 વાગે.
રામ વનમાં ગયા તો કૃષ્ણ પણ વનમાં ગયા, શ્યામ પણ ગાયો ચરાવવા. રામે ધનુષ્ય ભંગ કર્યો તો કૃષ્ણએ પણ ધનુર્યાગમાં કંસનો ધનુષ્યનો ભંગ કર્યો. રામની 3 માતા કૌશલ્યા, કૈકેયી અને સુમિત્રા, કૃષ્ણની પણ 3 માતા દેવકી, માં યશોદા અને રોહિણી. રામના ચરણ પાદુકા ભરતે લઈને એની પૂજા કરી તો કૃષ્ણના ચરણ પાદુકા પણ ઉદ્ધવે પૂજા છે. ઉદ્ધવ અહીંયાથી લઈને આજે પણ બદ્રીનાથમાં એની પૂજા કરે છે. રામે બ્રહ્મોપદેશ આપ્યો લક્ષ્મણને, અને લક્ષ્મણ ગીતા કહેવામાં આવે છે. કોઈને રામ ગીતા પણ કહે છે. અને સમરાંગણમાં દંડકારણ્યમાં બોધ આપ્યો, ને અહીં સમરાંગણમાં અર્જુનને બોધ આપ્યો, એને શ્રીમદ ભગવદ્ ગીતા કહેવાય છે. આખી મિથિલાને મોહિત કરી હતી રામે. રામ નીકળ્યા, આખી મિથિલા મોહિત થઈ ગઈ, અને કૃષ્ણ નીકળ્યા, આખી મથુરા મોહિત થઈ ગઈ છે. રામે લાકડાને સૌથી વધારે પ્રેમ આપ્યો, બાણ હાથમાં જ રાખતા, લાકડું એના ભેગું જ હોય. એમ વૃક્ષો નહીં, લાકડાને પ્રેમ કૃષ્ણએ આપ્યો. વાંસ જેવી હલકી જાતિને પણ વાંસળી બનાવી ભગવાને રાખી છે. ભગવાને બાણ ને આ તરફ વાંસળી રાખી છે. ભગવાને ઇન્દ્રના પુત્ર ઉપર કૃપા કરી છે. રામે ઇન્દ્રજીત ઉપર, અને આ તરફ ઇન્દ્રના પુત્ર એટલે વાલી ઉપર કૃપા કરી છે. અને અર્જુન પણ ઇન્દ્રના પુત્ર, ઇન્દ્રના જ સમાન કહેવાય. આ તરફ અર્જુન ઉપર પણ કૃપા કરી કહેવાય. આ તરફ રામ છે યોગ છે, તો કૃષ્ણ છે પ્રયોગ છે. રામ રાઘવ છે ને તો કૃષ્ણ યાદવ છે અને માધવ છે. એવા રામનું નામ સર્વથી શ્રેષ્ઠ છે, એટલે રામનું નામ લ્યો. ઓ શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. ઓ રામ નામ के हीरे मोती में बिखराओ गले गले, राम नाम के हीरे मोती मैं बिखरा हूँ गली गली. ले लो रे कोई राम का नाम, शोर मचाओ गले गले. बोलो श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम. ओ श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम. दौलत के दीवाने सुन लो, एक दिन ऐसा आएगा, धन दौलत और माल खजाना यही पड़ा रह जाएगा. दौलत के दीवान सुन लो, एक दिन ऐसा आएगा, धन दौलत और माल खजाना कहीं पड़ा रह जाएगा. सुंदर काया माटी होगे, सुंदर काया माटी होगे, चर्चा होगी गली गली. ले लो रे कोई राम का नाम, शोर मचाओ गले गले. बोलो श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम. राम नाम के हीरे मोती में बिखराओ गले गले. राम नाम के हीरे मोती मैं बिखरा हूँ गली गली. ले लो रे कोई राम का नाम, शोर मचाओ गले गले. बोलो श्री राम जय जय राम, श्री राम जय जय राम. ओ श्री राम जय जय राम, श्री राम जय जय राम. આ મંત્ર નાસ્તિક માણસને પણ આસ્તિક બનાવી દે. આ જ મંત્ર તમારા રોગ પણ મટાડી દે. ભવ રોગ મટાડી દે તો ડાયાબિટીસ, ગાંડાબિટીસનું તો શું કામ છે? આ ગાયાબિટીસ, દાંડાબિટીસ કે બીપી જેવા રોગ તો એમને મટાડી, તમારા પગના સાંધાય મટાડી દે. શ્રી રામ જય જય રામ. સાક્ષાત કાશીનો અનુભવ છે. કાશીમાં કબીરજી, અને કબીરજીનું નામ તો બહુ પ્રસિદ્ધ થયું. કોઈ કબીરજીને કહ્યું કે કબીરજી તમને આજ ગોરખનાથ મળવા આવે. ગોરખનાથે કહ્યું કબીરજી
તમે જે ભગવાનનું નામ ન લેતો હોય એને પણ નામ લેતા કરી દો. તો કે હા. કેટલા દિવસમાં? તો કે 10 દિવસમાં. કહ્યું કે હું 5 દિવસમાં કરી દઉં. આને કહ્યું હું 2 દિવસમાં, આને કહ્યું હું 1 દિવસમાં. કબીરજી કે 12 કલાકમાં નામ લેતો કરી દઉં. કેમ? તો ચાલો, જેણે કોઈ જીવનમાં નામ ન લીધું હોય એને ભગવાન નામ લેતા કરી નાખો. અને કાશીની બજારમાં જ નીકળ્યા અને કાશી ગામની બહાર નીકળ્યા. એક ભાઈ હાથમાં કોદારી લઈને ખોદતો હતો, ત્રિકમ લઈને ખોદતો હતો. એને કહ્યું કે તમે કેટલા વાગે કામે આવો? સવારે 7 વાગે. ક્યારે પાછા જાવ? કે શામ કો 7 બજે. ક્યાં આમદની મિલતી હે? કહ્યું 2 રૂપિયા. સવારે આવો અને સાંજે જાઓ, પછી ઘરે જઈને શું કરવું? કે હાથ પગ ધોવ ને પછી જમવા બેસી જાઓ, છોકરાઓ સાથે 2 મિનિટ બેસું સૂઈ જાઓ. સવારમાં ઉઠી હાથ પગ ધોઈને અહીંયા ઉતર્યું. કે સ્નાનનું? કે સ્નાન કરતો નથી. કે ભગવાનને ભજે? કે ના. કે કેમ ભજતો નથી? કે કમાવું આપણે, ખાવું આપણે, ભગવાનને શું ભજવા? તો કે બરાબર છે, આને ભગવાન નામ લેતા કરી દો કબીરજી તો માનું. ગોરખનાથજી કહ્યું કે ભાઈ કાલ મારી સાથે આવજે, તને 5 રૂપિયા મજૂરી આપીશ. કે કરવાનું શું? કાશીના ચોકમાં બેસીને ખાલી શ્રી રામ જય રામ જય જય રામ કરવાનું. અને તને હું 5 રૂપિયા મજૂરી આપી, તારે જે જમવું હોય જમી શક, પીવું હોય પી શક. આને ત્રિકમ મૂકો નીચે કે આ ધમીકાર ચૈત્ર મહિનામાં તડકામાં કામ કરવું, છાંયે તો ખરું, જમવાનું બધું એના તરફથી આવે. 5 રૂપિયા, ચાલો કાલથી આવીશ. અને સવારના પરમાં 7 વાગે આવ્યા. કબારજીએ બેસાડ્યો, એક ધૂંસો રાખ્યો, એના પર બેસાડ્યો કે અહીં બેસવાનું. એક નિયમ છે ભાઈ, તારે શ્રી રામ જય રામ જય જય રામ બોલ તો ખરો, રામ રામ બોલ, પણ રામનું નામ લેતા તારે કોઈને મુખ નહીં બતાવવાનું. ધાબળો ઢાંકી દીધો. ભૂખ લાગે તો હાથ કાઢીને અંદરથી આ ચવાણું રાખ્યું છે ખાઈ લેજે, આ પાણીનો ગ્લાસ છે પી લેજે, પણ મુખ બતાવવાનું નહીં. એ ઢાંકીને જતા રહ્યા અને ચાલુ કર્યું રામ રામ રામ. અને 2 સિક્કાઓ મૂકતા ગયા કબીરજી. કાશીની જનતાને એમ થયું કે આ લોકો કોઈ ખાનદાની માણસનો દીકરો છે, અને પૈસાની જરૂરિયાત છે પણ માગી શકતો નથી. એટલે સિક્કો પધરાવ્યો. આ બોલે શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. प्यारे मित्र सगे संबंधी एक दिन तुझे भुलाएंगे, कल तक अपना जो कहते हैं अग्नि पर तुझे सुलाएंगे. प्यारे मित्र सगे संबंधी एक दिन तुझे भुलाएंगे, कल तक अपना जो कहते थे अग्नि पर सुलाएंगे. ओह जगत सराया 2 दिन की है, जगत सराया 2 दिन की है, आखिर होगी चला चले. ले लो रे कोई राम का नाम, शोर मचाओ गले गले. बोलो श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम. અને શ્રી રામ જય રામ બોલે ને સિક્કાઓનો અવાજ આવે. અવાજમાં ભૂલી ગયો કે મારે જમવાનું છે, પાણી પીવાનું છે. સાંજના 7 થયા અને ધાબળો ઉચકાવ્યો. કહ્યું કે કબીરજી કહે કે લે તારા 5 રૂપિયા ભાઈ, હવે જાતો થા. જોયું કે તો સિક્કાઓનો ઢગલો પડ્યો હતો. કે આ સિક્કાઓ ક્યાંથી આવ્યા? કે તે જે રામનું નામ લીધું ને, ભગવાનના નામથી પૈસા ખર્યા છે. કહ્યું કે 5ની નોટ નથી જોતી, મને ભગવાનનું નામ આપી દો. અને સતત જપતા રહ્યા श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम. वो क्यों करता है तेरी मेरी, छोड़ दे अभिमान को, झूठे धंधे छोड़ दे बंदे, जप ले हरि नाम को. करता है तेरी मेरी, छोड़ दे अभिमान को, झूठे धंधे छोड़ दे बंदे, जप ले हरि का नाम को. पीले पीले मीठा रस है राम का, वो पीने से जुबा पे नाम हो घनश्याम का. क्यों करता है तेरी मेरी, छोड़ दे अभिमान को, झूठे धन
बंद छोड़ दे बंदे जप ले हरि नाम को। क्यों करता है तेरी मेरी छोड़ दे अभिमान को। झूठे धंधे छोड़ दे बंदे जप ले हरि नाम को। ओह 2 दिन का ये चमन खिला है, 2 दिन का ये चमन खिला है, फिर मुरझाए कले कले। ले लो रे कोई राम का नाम, शोर मचावो गले गले। बोलो श्री राम जय जय राम, श्री राम जय जय राम। बोलो श्री राम जय जय राम, श्री राम जय राम। राम नाम के हीरे मोते में बिखरावो गले गले। राम नाम के हीरे मोती में बिखराऊं गली गली। ले लो रे कोई राम का नाम, शोर मचावो गले गले। बोलो श्री राम जय जय राम, श्री राम जय जय राम। श्री राम जय जय राम, श्री राम जय जय राम। ओ जिसने यह हीरे लूटे वो तो माला माल हुए। दुनिया के जो बने पुजारी आखिर वो कंगाल हुए। ओ जिसने ये हीरा लूटे वो तो माला माल हुए। दुनिया के जो बने पुजारी आखिर वो कंगाल हुए। ओह धन दौलत और माया वाले, धन दौलत और माया वालों में समझाओ गले गले। ले लो रे कोई राम का नाम, शोर मचाओ गले गले। बोलो श्री राम जय जय राम, श्री राम जय जय राम। बोलो श्री राम जय जय राम, श्री राम जय जय राम। श्री राम जय जय राम, श्री राम जय जय राम। बोलो श्री राम जय जय राम, श्री राम जय जय राम। बोलो श्री राम जय जय राम, श्री राम जय राम। મારે અહીં કબીરજીની વાત કરી ત્યારે મારે રામાનંદાચાર્યજીની વાત કરવી હતી. હું અલગ અલગ જગ્યાએ અલગ અલગ વાતો કરું કે રામનું નામ લેવાવાળા ક્યારેક કબીરજીની વાત કરું, ક્યારેક સંત પુનિતની વાત કરું, ક્યારેક રામાનંદાચાર્યજીની વાત કરું, ક્યારેક ત્રિકમદાસજીની વાત કરું, ક્યારેક મોહકદાસજીની વાત કરું. ભગવાનના નામ લેવાવાળા તો ઘણા બધા છે. ક્યારેક ભોજલરામને પણ યાદ કરું ને ક્યારેક જલારામને યાદ કરું. જેણે રામના નામ લીધા છે. પણ आप लोग मेरे लिए सब नए हैं, इसलिए मैंने कबीर जी की बात की है. क्या राम नाम के हीरे मोती जी के हमें रामनी, हम राम के राम हमारे ये पण અમે લઈ શકતા હતા. પણ તમે પ્રથમ કેટેગરીમાં છો. પહેલી વખત તમારો મારો સામનો થયો છે. તમને એમ થાય કે આ કથાકાર કેવા હશે, તમને એવું પણ હોય. એટલે અહીંયા સિકંદર લોધીની પણ વાત છે. એ સિકંદર લોધી બાદશાહે પણ રામનું નામ લીધું છે. અકબરે રામનું નામ લીધું છે. कोई एवो बाकी नहीं जो दुनिया में न ले राम का नाम, वो उल्टा समझो, राम मरा ही समझो. એટલે અમારી તો આમ તો ધૂન છે પ્રોપર, રામ નામ દેતા હે સબકો આરામ, પણ અમે બદલી નાખી. કારણ કે રામજીથી જ આપણું પ્રાદુર્ભાવ થયો આપણી પોથી યાત્રાનો. ને પ્રશ્ન પૂછ્યો કે શું, તો કે ભગવાનનું નામ છે એ જ શાસ્ત્રોનો સાર છે. આખી શાસ્ત્રનો સાર શું, તો કે ભગવાનનું નામ. સ્વાવતાર પ્રયોજનમ, અવતારનું પ્રયોજન શું? ભગવાને કેટલા અવતારો લીધા અને ભગવાન અવતાર શા માટે લે છે? પ્રશ્ન કહ્યો. ભગવાનના અવતાર કેટલા? અવતારાશ્ચ કે, કેટલા અવતારા? કહ્યું અસંખ્યેયા અવતારા. ભગવાનના અસંખ્ય અવતાર છે. તમને ને મને આમ તો 10 અવતાર ખબર છે, 10 અવતાર. એના પછી વિશેષ ખબર હોય તો 24 અવતાર, પણ એનાથી વિશેષ અવતાર હોય તો અસંખ્ય અવતાર છે. મને કોઈક જણાવશે
ક્યાંય સગારસા પાસે ભગવાન આવ્યા હતા, એક રૂખડ સાધુનું રૂપ લઈને, એક રક્તપિત્યા સાધુનું રૂપ લઈને. એ કોણ હતા? પરમાત્મા જ હતા. તો પરમાત્મા નીચે આવ્યા, જેનું અવતરણ નીચે થયું. અવતરણિકા એટલે સીડી. સંસ્કૃતમાં અવતરણિકા શબ્દ ઉપરથી અવતાર શબ્દ આવ્યો. ભગવાન જ્યારે નીચે ઉતરે ને અવતાર જ કહેવાય. એ 5 મિનિટ માટે હોય, 10 મિનિટ માટે હોય, 15 મિનિટ માટે હોય, 1 વર્ષ માટે હોય કે જન્મો જન્મ સુધી હોય, એ અવતાર જ કહેવાય. ભગવાન સગાડસાને ત્યાં આવ્યા, એ અવતાર કહેવાય. ભગવાન જલારામ બાપાને ત્યાં આવ્યા, એ અવતાર કહેવાય. ભગવાન 52 વખત નરસૈયાના કામ કરવા આવ્યા અને કોઈ ભગવાનને પૂછ્યું, કૃષ્ણ તમે 52 વખત જુનાગઢની ભૂમિ ઉપર આવ્યા નરસૈયાના કામ કરવા માટે, તમે કંઈ બોલશો નરસૈયા માટે? ત્યારે કાળિયા ઠાકોરે બોલ્યો કે હું નરસૈયાનો ગુલામ છું, નરસૈયો મારો માલિક છે, મારો ભક્ત મને જેટલે જ્યાં બોલાવે ત્યારે હું આવું. ઈશ્વર પારતંત્ય છે. પરમાત્માનો પર ને પારતંત્ર્યનો પ. પરમાત્માનું પારતંત્ર્ય કોના હાથમાં છે? ભગવાન સ્વતંત્ર નથી. જેમ કોઈ પતંગ ચગાવતો હોય ને પતંગ ચગાવવાળાના હાથમાં દોરી હોય, એ દોરી દ્વારા પતંગ ચગાવવાળો માણસ એને ઉપર લઈ જાય, નીચે લઈ જાય, એમ પરમાત્મા પતંગ છે. આપણે બધા પતંગ ચગાવવા વાળા છે. આપણે જ્યાં લઈ જાય ત્યાં પરમાત્મા આવે. એ વીરપુરમાં લઈ જાય તો વીરપુરમાં આવે, વાડીએ લઈ જાય તો વાડીએ આવે, પરમાત્મા આવે. પણ તમારે દોરી પતંગ સાથે બાંધેલી હોવી જોઈએ, ભક્તિ રૂપી દોરી બાંધેલી હોય. તો જ્યાં તમારે લઈ જાય, ભગવાન પારતંત્ર્ય છે પરમાત્મા. અને એ પરમાત્મા વિશે કહે છે કે ભગવાન પૂર્ણ અવતાર છે. કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. એક ભગવાન કૃષ્ણ પૂર્ણ અવતાર છે. બાકી અંશ અવતાર, અંશ અવતાર, ગુણા અવતાર, કલા અવતાર. અને ભગવાને અહીંયા ફક્ત ને ફક્ત જન્મ લે છે એનું એક જ કારણ છે. આપણે એમ થાય કે રાક્ષસોને મારવા માટે, પણ ભય પ્રગટ કૃપાલા દીન દયાલા. આપણા જેવા દીન ઉપર દયા કરવા માટે ભગવાન આવે છે. આપણી ઉપર કૃપા કરવા માટે આવે છે. આપણી ઉપર ભગવાન રાજીપો રાખવા માટે આવે છે. બાકી કંસને મારવો હોય તો ભગવાનને આવવું ન પડે. સાહેબ ભૃગુટી વિલાસ, આંખ બંધ કરીને ખોલે એટલે અહીં મારી નાખે. રાવણને મારવો હોય તો ભગવાનને નીચે આવવું પડે. જેનો સેવક, જે રામનો સેવક આખી લંકાને બાળી શકતો હોય, જે અંગદનો પગ કોઈ હલાવી શકતા ન હોય, એ રામને નીચે ઉતરવું પડે. પણ ભગવાન ઓનલી ફોર તમને ને મને પ્રેમ આપવા માટે આવે છે. તમારે ને મારે કર્મ વશ થઈને આવવું પડે. અને પરમાત્મા કરુણાને વશ થઈને આવે છે. આપણે કર્મ વશ થઈને આવીએ, એ કરુણાને વશ થઈને આવે. મને બતાવો, ભગવાન જો રાક્ષસોને મારવા માટે જ આવતા હોય તો ભગવાન કંબોડિયામાં શા માટે ન જન્મા? ભગવાન જર્મનીમાં શા માટે ન જન્મા? જર્મનીમાં તો હિટલર થયો, અને હિટલરની તો વાતો વાંચીએ તમારી રૂવાટી ઊભી થઈ જાય. 60 યહૂદી લોકોને, 60 લાખ યહૂદી લોકોને મારી નાખ્યા. 60 લાખ. અત્યારે 60 નહીં, એ સમયના 60 લાખ. જર્મનીમાં હિટલરે બધાને પૂરા એક ગોડાઉનમાં, પછીમાં ગેસ છોડ્યો ને ગેસથી રીબાઈ મારી નાખ્યા. એ 60 લાખ યહૂદીને માર્યા. ત્યારે શા માટે પરમાત્માએ ત્યાં જન્મ ન લીધો? કંબોડિયા દેશમાં આજે પણ પોલ પોટ નામનો એક રાજા થઈ ગયો. તમે નેટ ઉપર સર્ચ કરો તો પોલ પોટનું જીવન આવે. આ પોલ પોટે 30 લાખ બૌદ્ધ લોકોને મારી નાખ્યા. 30 લાખ લોકોને મારી નાખ્યા અને રીબાવીને માર્યા. આજે પણ એ કંબોડિયા દેશમાં મશીન છે નખ ખેંચવાના. આમ હાથ રાખી દે, જેને પકડે ને હાથ રાખે, પછી મશીન આમ આવે ને મશીન આવે એટલે સીધા આંગળીઓમાંથી નખ ખેંચી લે. અરે જીવારું નીકળીએ તો રાડ બોલી જાય. આ નખ ખેંચી લે એમ નહીં, એના ઉપર પછી સ્પિરિટ પધરાવવામાં આવે. હાથ તો આમ બાંધેલા જ હોય ને એના પર સ્પીડ પધરાવે, રાડ છૂટી જાય. હાથ લઈ શકે નહીં, ઉપર સ્પીડ પધરાવે, રાડ બોલી જાય એમ નહીં. અમુક જે વૃદ્ધ લોકો હતા, નાના બાળકો હતા, એને તો ઊંધા લટકાવે, પગ નાડા સાથે બાંધે, નીચે બકડિયા રાખે, ગરમ પાણી રાખે ને એવું બધું પાણી ઉકળે કે એ ધીમે ધીમે એ નાડો ઢીલો કરે. ઢીલા નાડાથી એના વાળ, એની આ ચામડી બધી બળબડતા પાણીમાં બળે ને વાળ સહિત આખી ચામડી લોંદા સાથે નીકળી જાય. આવી હાલતથી મારતો. તો આ પોલ પોટ પાસે ભગવાને અવતાર શા માટે લીધો? જો રાક્ષસોને મારવા માટે જ ભગવાનનો અવતાર થતો હોય, ત્યાં આ મુદ્દો ખોટો પડે છે. અને ભગવાને બધા જન્મ ભારતમાં જ લીધા. શા માટે ઇંગ્લેન્ડમાં ન ગયા, અમેરિકામાં ન ગયા, આફ્રિકામાં ન ગયા? બધા અવતાર ઇન્ડિયામાં જ, બધા ભારતની ભૂમિમાં. એનો મતલબ છે ભગવાન ત્યાં જ જાય જ્યાં પ્રેમ છે. નાનું છોકરું પણ તમે પ્રેમ ન આપો તમારે ઘરે ન આવે. આ ભારત દેશ એ પ્રેમની ભૂમિ છે. ભાનો મતલબ થાય ભા દીપ્તો. ભા એટલે જ્ઞાન, અને જ્ઞાનમાં રથથી દેશને ભારત કહેવાય. અને જ્ઞાનમાં આપણો દેશ રથ છે. એનું પ્રત્યક્ષ ઉદાહરણ તમને આપવું હોય તો ઋષિકેશમાં અત્યારે ગીતા ભવનમાં એક કૂતરી છે. એ કૂતરી 11 રહે. એ કૂતરી ગંગામાં સ્નાન કરે 11ના દિવસે.
આખો દિવસ ભોજન ન લઈ અને ભગવાનના મંદિર સામે બેઠી રહી. આને કહેવાય ભારત. જે જ્ઞાનમાં આઈના કૂતરાઓ જ્ઞાનમાં રહે તો બીજાની ક્યાં વાત છે. હમ ઉસ દેશ કે વાસી હૈ जिस देश में गंगा बहती है. એ ભારત દેશના છે અને એ ભારત દેશમાં ભગવાને અવતાર લીધા એટલે એક પંક્તિ ભારત દેશ માટે. जहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा. जहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा. जहाँ सत्य अहिंसा और धर्म का पग पग लगता डेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा. जहाँ सत्य अहिंसा और धर्म का पग पग लगता डेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा. ઘડિયાળમાં જોતા નહીં, મોબાઈલમાં જોતા નહીં, 10 જ મિનિટની વાર છે. આ દૂધ આવે એટલે સમજી જવાનું, दूध આવે એટલે સમજી લે 10 જ મિનિટની વાર હોય. આપકો જ્યાદા પરેશાન ભી નહીં કરેંગે. 12માં 1 મિનિટની વાર હોય એટલે કથા વિરામ થઈ જ જશે. એ જય જયકાર બોલાઈ ગયો છે. હું બિફોર ટાઈમ ચાલુ છું. તમને લોકોને એવું ન થાય કે અમે પટેલ લોકો ટાઈમમાં હોય, અમે બિફોર ટાઈમ હોઈએ છીએ. તમને એની નોંધ થવી જોઈએ કે ભાઈ એ ગોર હોય ને, ગોર તો મોડા આવે. સમય કોને કહેવાય? જે તમે બનાવી ન શકો, બગાડી ન શકો. એટલે હું લઈશ માત્ર, પણ તમારી એક પણ સેકન્ડ વધારે પણ નહીં લઈશ અને ઓછી પણ નહીં લઉં. એમ કાંટા ઉપર હું હાલું કે હું કાંટો મારા ઉપર હાલે એ નક્કી નથી, પણ એકદમ ફિક્સ ટાઈમ ઉપર ચાલશે. એટલે ચિંતા ન કરો. અને બપોરના સમયમાં તમારે જે ટાઈમ હોય મનોમંથન કરીને મને કહી દેજો કે 4 વાગે રાખો ચાના પ્યાલા પીને. ઠાકોરજીની કથામાં આવો ત્યારે ચાના પ્યાલાનો, વૈષ્ણવ હોય તો ચા પીવી જ ન જોઈએ. અને વલ્લભધારીનો એક સિદ્ધાંત કહી અને ચા ન પીવી જોઈએ મારે સિદ્ધ કરવું છે. જેટલા વૈષ્ણવ હોય, ઠાકોરજીની સેવા હોય, ચા મૂકી દેજો. મને એક પણ ભજનમાં બતાવશો, એક ધોળમાં બતાવશો, એક કીર્તન બતાવશો કે ભગવાનને ચા પાણી, કઢિયેલા દૂધ, ઉકળેલા દૂધની વાત છે. અને એક સિદ્ધાંત આપ્યો છે, એ વલ્લભાચાર્યના સિદ્ધાંત ઉપર મારે સાબિત કરી આપવું છે કે ચા ઉપર મારો ચોકડી, અને ચા ઉપર ચોકડી મારો ત્યારે ઠાકોરજી તમારી સેવા સ્વીકારશે. ચાના પ્યાલા પીવા વાળાની સાથ ઠાકોરજી સેવા સ્વીકારતા નથી. કેવી રીતે સ્વીકારતા એ હું તમને પ્રૂફ સાથે, આજે નહીં પણ તમને આસામનું પ્રૂફ, ત્યાંની કંપનીનું પ્રૂફ, કે કઈ કંપની ચા બનાવે છે એનું પ્રૂફ, તમે કોઈ ચાની ફેક્ટરીમાં જઈ આવો એનું પ્રૂફ, એની અંદર 64 પ્રકારના કેમિકલ આવે, ક્યાં ક્યાં કેમિકલ આવે, રૂટગર્સ યુનિવર્સિટીએ સાબિત કર્યું છે. આ સહિત કેટલી ફેક્ટરીઓ આસામમાં ને જ્યાં જ્યાં પણ આ ચાની પત્તીઓ છે કેવી રીતે બને છે એ આખું સમજાવીશ. પણ દુઃખ સાથે કહેવું પડે, ચા ભાગવત કથામાં પણ પીરસાણી. કોઈ કવિએ રડતા રડતા ગાયું છે, તું કાળી ને દૂધ વાળી રે ચા, જ્યાં જોવું ત્યાં ચા પાણી. કાળીને દૂધવાળી રે ચા, જ્યાં જોઉં ત્યાં ચા પાણી. એ તો ભાગવતમાં પીરસાણી રે ચા, જ્યાં જોવું ત્યાં ચા પાણી. ભાગવતમાં પીરસાણી રે ચા, ભાગવતમાં પીરસાણા લ્યો. એ તો અહીંયા બંધ છે, બાકી કેટલો એકવાર તો ફરે જ ગમે ત્યાં કથા હોય. ભાગવત કથાનું પણ વરદાન હશે. અને છેલ્લે દૂધ ન હોય તો કે ભાઈ રોગી બનાવો, પણ રોગી પણ પીવે. એટલે ભાગવત કથામાં તો હોવું જ ન જોઈએ. અમે જ હમણાં કથા કરી, આત્મશ્લાઘા માટે નથી કહેતો કે આ વારંવાર કે અમારી કથા. અમે એક પણ જે ભક્તજન આવ્યા છે એ ભક્તજનના હૃદયમાં, કથા સાંભળવાવાળા શ્રોતાના હૃદયમાં સાક્ષાત ઠાકોરજી હોય. સદ્ય રુદ્ય વરુદ્યતે, તત્કાલ ભગવાન બંધાઈ જાય. તમે કથામાં આવો એટલે તમારા હૃદયમાં બંધાઈ જાય. અને ઠાકોરજી હોય, ઠાકોરજીને સ્વીટ પોઈઝન પીવડાવાય, ઝેર પીવડાવાય. એટલે અમે ટોટલી લોકોને દૂધ જ પીવડાવ્યું, જે આવે એને દૂધ, દૂધ અને દૂધ. અમારી એક કથા થઈ વેરાવળ બાયપાસ ઉપર. એ માણસે
એની કથામાં એટલા બધા હજારો માણસો થયા, એને 2.5 લાખનું દૂધ જોયું, 2.5 લાખનું દૂધ જ પીવડાવ્યું. બિલ આવ્યું છેલ્લે 2.5 લાખનું દૂધ થયું. અમારે બહુ લાંબુ બિલ આવ્યું હતું દૂધનું. એટલે તમારા હૃદયમાં ઠાકોરજી બોલે એને એ ન પીવડાવે, પણ અત્યારે યુગ જ એવો છે, કોને કહી શકાય. પણ 24 અવતારોમાં મુખ્ય 24 અવતારો થયા, અને 24 અવતારોમાં કયો પહેલો અવતાર સનત કુમારોનો, જેણે અખંડ બ્રહ્મચર્યનું પાલન કર્યું. તમને કોઈ પૂછે કે 24 અવતાર ક્યાં ક્યાં, તો કહી દેવાનું પહેલો સનત કુમારનો. સનત કુમાર 4 ભાઈઓ છે, લંગોટ પહેરીને જ ફરે છે 4 ભાઈઓ. બીજો અવતાર વરાહ અવતાર છે, પૃથ્વીને બહાર કાઢવા માટે, હિરણ્યાક્ષનો વધ કરવા માટે. સંતોષનો અવતાર લોભને મારવા માટે. ત્રીજો અવતાર નારદજીનો છે, ભક્તિ સૂત્રના પ્રણેતા. ચોથો અવતાર નર અને નારાયણનો છે, ધર્મ અને મૂર્તિથી ઉત્પન્ન થયા, જે બદ્રી વિશાલમાં તપ કરે છે. આજે પણ એને ચંદન લગાડવું પડે છે. એનું તપ એટલું તેજોમય છે કે આજે પણ એને શિયાળામાં પણ ચંદન લગાડવું પડે. પછી કપિલ અવતાર, માં દેવહૂતિને આખું સાંખ્યનો ઉપદેશ આપ્યો, કપિલ અવતાર. પછી દત્તાત્રેયજીનો અવતાર, મેકરણ દાદાને પણ જેની ઝોલી કોઈ દી ખાલી રહેવા દીધી નથી. આપણા ગિરનારના 10,000 પગથિયા પર દત્તાત્રેયજી છે, જેણે વરદાન આપ્યું હતું સહસ્ત્રાર્જુનને કે તારું નામ લેશે ને એને એની ખોવાયેલી વસ્તુ મળી જશે. આજે પણ તમે સહસ્ત્રાર્જુનનું નામ લ્યો કે તમે રાત્રે માળા કરવા બેસી જાઓ દક્ષિણ દિશામાં બેસીને અને બોલો, કાર્તવીર્યાર્જુનો રાજા મહાબાહુ પ્રતાપવાન યસ્ય સ્મરણ માત્રેણ ગતમ નષ્ટંચ લભ્યતે. ગયેલી વસ્તુ મને મળી જાય એટલે ખોવાયેલી વસ્તુ તમને ઘરે આવીને કોઈ દઈ જાય. અરે એ જ આવા દો. તમને એનાથી સાવ ઉદાહરણ આપું. રમણીક લાલ, મહેસાણામાં એક રમણીક લાલ થઈ ગયા, એની વસ્તુ ખોવાઈ જતી, બહુ ખોવાઈ જતી. અને ખોવાઈ જતી એટલે મરવા પડ્યો ભગવાનને કીધું, ભગવાન મને પ્રેત બનાવજે, મારી વસ્તુ ખોવાની પણ બીજા કોઈની ખોવાની. એ મહેસાણાના રમણીકલાલ પ્રેત બન્યા. આજે પણ તમે એમ કહો કે હે મહેસાણાવાળા રમણીકલાલ, મારી વસ્તુ ખોવાઈ ગઈ, હું તને 2 અગરબત્તી કરીશ, મારી વસ્તુ મળી જાય, એટલે તમને એક જ દિવસમાં મળી જાય. સાહેબ, રમણીકલાલના નામમાં તાકાત હોય તો રાધા મોહનના નામમાં કેટલી તાકાત હોય, રાધે કૃષ્ણ નામમાં કેટલી તાકાત હોય. પછી યજ્ઞનારાયણનો અવતાર, પછી ઋષભદેવનો અવતાર, પછી પૃથુનારાયણનો અવતાર 9મો અવતાર, 10મો મત્સ્ય અવતાર, 11મો કચ્છપ અવતાર, 12મો ધન્વંતરી અવતાર, 13મો મોહિની અવતાર, 14મો નૃસિંહ અવતાર, 15મો વામન અવતાર, 16મો પરશુરામનો અવતાર, 17મો વ્યાસનો અવતાર, 18મો રામનો અવતાર, 19મો બલરામનો અને 20મો કૃષ્ણનો અવતાર છે. અને આ અવતાર આપણે એટલો બધો યાદ રહી ગયો કે વર્ષો સુધી કૃષ્ણ યાદ જ રહેશે. કારણ કે કૃષ્ણ છે ને એટલા બધા મનમોહક છે કે કૃષ્ણને જોઈએ એટલે બધું ભૂલાઈ જાય. અને ગોપીઓ પણ બધી ભૂલી ગઈ હતી કેવા કૃષ્ણને જોઈને. આપણી વચ્ચે એ ઝાંખી પણ છે, મુરલી વગાડવાવાળા કૃષ્ણ, અને એને જોઈને ગોપીઓ બધું ભૂલી તો ગઈ નહીં. ગોપીઓ કહેવા માંડી કે હું જળ ભરવા ગઈ, અને જળ ભરવા ગઈ ને એ સમયે મને કાનુડો મળ્યો, ને એ કાનુડો કેવો લાગતો હતો, કેવો મોહિત હતો. એના માટે ગોપીઓ વર્ણન કરે. કેવા કાના માટે આપણી વચ્ચે આવે એ ઝાંખીવાળો કાનો. તાલીઓના નાદ સાથે ઝાંખીનું સ્વાગત કરશું અને કહીશું, જળ ભરવાને હું તો ગઈ કે સામો મળ્યો કાનુડો, ભરવાને હું તો ગઈ કે સામો મળ્યો કાનુડો. નજરો નજર એક થઈ કે સામો મળ્યો કાનુડો, નજરો નજર એક થઈ કાનો મળ્યો કાનુડો. આંખોના અણસારે મુજને બોલાવી, આંખોના અણસારે મુજને બોલાવે, આંખોના અણસારે મુજને બોલાવી, આંખોના અણસારે મુજને બોલાવે. બાવરે હું તો બની ગઈ રે કે સામો મળ્યો કાનુડો, બાવરી હું તો બની ગઈ કે સામો મળ્યો કાનુડો. જળ ભરવાને હું તો ગઈ કે સામો મળ્યો કાનુડો, જળ ભરવાને હું તો ગઈ કે સામો મળ્યો કાનુડો. કાકરી મારીને મટુકીને ફોડી, કાકરી મારીને મટુકીને ફોડે, કાકરી મારીને મટુકીને ફોડી, કાકરી મારીને મટુકીને ફોડે. નાથવાની મારે થઈ કે સામો મળ્યો કાનુડો,
નાથવાની મારે થઈ કે સામો મળ્યો કાનુડો. આ કાનુડો આવો લાગે, ઓલો કાનુડો કેવો હશે? ન થવાની થઈ જાય આવો કાનુડો સામે મળે તો. અને એવો વિસ્મો અવતાર એટલે કનૈયાનો. પાલવડો ચાલી મને પૂછે પાતળીયો, પાલવડો જાણી મને પૂછે પાતળીયો. પાલવડો ચાલી મને પૂછે પાતળીયો, પાલવડો જાણી મને પૂછે પાતળીયો. તારે ને મારે શિષ્ય ગાય કે સામો મળ્યો કાનુડો. તારે ને મારે સે સગાઈ કે સામો મળ્યો કાનુડો. જળ ભરવાને હું તો ગયે કે સામો મળ્યો કાનુડો. જલ ભરવાને હું તો ગઈ કે સામો મળ્યો કાનુડો. નજરો નજર એક થઈ કે સામો મળ્યો કાનુડો. નજરો નજર એક થઈ કે સામો મળ્યો કાનુડો. નમણા ઢાળીને મેં તો કહી દીધું કાનમાં, ઢાળીને મેં તો કહી દે દુકાનમાં. નમણા ઢાળીને મેં તો કહી દીધું કાનમાં. ઢાળીને મેં તો કહી દે દુકાનમાં. ચુંદડી બીજાની નહીં ઓઢું કે સામો મળ્યો કાનુડો. ચૂંદડી બીજાની નહીં ઓઢું કે સામો મળ્યો કાનુડો. જળ ભરવાને હું તો ગયે કે સામો મળ્યો કાનુડો. જડ ભરવાને હું તો ગઈ કે સામો મળ્યો કાનુડો. નજરો નજર એક થઈ કે સામો મળ્યો કાનુડો. નજરો નજર એક થઈ કે સામો મળ્યો કાનુડો. છેલ્લી પંક્તિ છે વીરપુર ગામની પંક્તિ છે. 12 મિનિટના સમયે વીરપુર ગામની પંક્તિ સાથે કથાના આ સત્રને વિરામ. વીરપુર ગામમાં ભાગવત કથામાં, વીરપુર ગામમાં ભાગવત કથામાં. વીરપુર ગામમાં ભાગવત કથામાં, વીરપુર ગામમાં ભાગવત કથામાં. અંતરની આપલે થઈ કે સામો મળ્યો કાનુડો. અંતરની આપલે થઈ કે સામો મળ્યો કાનુડો. જળ ભરવાને હું તો ગયે કે સામો મળ્યો કાનુડો. જળ ભરવાને હું તો ગઈ કે સામો મળ્યો કાનુડો. નજરો નજર એક થઈ કે સામો મળ્યો કાનુડો. નજરો નજર એક થઈ કે સામો મળ્યો કાનુડો. કૃષ્ણ કનૈયા લાલ કી